નમસ્કાર મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. બિલ્ડિંગ બોક્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ખૂબ જ સરસ મજાનું આજે એક ચેપ્ટર લેવા જઈ રહ્યા છે, રીઝનિંગનું દિશાઓ અને અંતર. ખૂબ જ સહેલું ચેપ્ટર છે, જરાય અઘરું નથી. પણ જો દાખલો ગણતા ગણતા એકાદ વળાંક ખોટો લેવાઈ જાય તો આપણને 1 કે 1.5 માર્કની નુકસાની જાય મિત્રો. જો નેગેટિવ માર્કિંગ હોય તો 0.25 માર્ક વધારાના જાય, 1 માર્ક આપણો ખોટો પડે એનો, એટલે 1 માર્ક અથવા તો 1.5 માર્કની નુકસાની જાય જો એક વળાંક ખોટો લેવાઈ જાય તો. મિત્રો, એક વળાંક ખોટો ન લેવાય એના માટે આપણે ખૂબ જ સરસ મજાની પ્રેક્ટિસ કરી એકદમ ઈઝી મેથડથી, અને ઈઝી એવા સમ આપણે પહેલા જ લેક્ચરમાં શીખશું. એનાથી પછી થોડાક આપણી પેટર્ન પ્રમાણે મૈસૂરી મસાલા કે મસાલા વાળા દાખલા છે આપણે બીજા લેક્ચરમાં શીખશું. બરાબર છે મિત્રો? તો લઈ લો બુક અને પેન અને થઈ જાઓ તૈયાર દિશાઓ અને અંતર શીખવા માટે. મિત્રો, આપણને બધાને ખબર જ હશે કે 4 દિશાઓ હોય ને 4 ખૂણાઓ હોય. બરાબર છે? 4 દિશાઓ કઈ તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. 4 ખૂણાઓ એમાં લોચો થાય છે. આપણના નામ ક્યારેક ક્યારેક યાદ આવે, ક્યારેક ક્યારેક ના આવે, અને કયો ખૂણો ક્યાં એ તો લગભગ જ આપણને ક્યારેક જ ખબર હોય. જો હોય તો વધારે સારું છે, ન હોય તો પણ જો કદાચ આપણને ગુજરાતીના ખૂણાના નામ ના યાદ રહે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, તો પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી. બહુ એટલા બધા આપણને ખૂણાના નામ પૂછાતા નથી, છતાં એક વખત યાદ રાખી લેવા જરૂરી છે. કેમ યાદ રાખવાના ટ્રીકથી એ પણ હું તમને શીખડાવી દઉં મિત્રો. 4 દિશાઓના નામ આપણને આવડે છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પણ કઈ દિશા ક્યાં આવે? ઉત્તર દક્ષિણમાં તો હજી સાહેબ વાંધો ન આવે, પણ પૂર્વ પશ્ચિમમાં આડાઅવળું થઈ જાય. કાં ડાબી બાજુ મુકાઈ જાય ને કાં જમણી બાજુ મુકાઈ જાય. તો મિત્રો, એનો આપણે એક ટ્રીકથી શીખી લઈએ. 4 દિશાઓ અને 4 ખૂણાઓના નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે મિત્રો. જોઈ લો કેવી રીતે. તો કે 4 દિશાઓ તમને ખબર જ છે કે સૌથી પહેલા ઉપર કઈ દિશા હોય? તો કે ઉત્તર દિશા, નીચે દક્ષિણ દિશા, અને જમણી બાજુ પૂર્વ આવે, અને ડાબી બાજુ પશ્ચિમ દિશા હોય. બરાબર છે મિત્રો? જમણી બાજુ હંમેશા કઈ હોય? પૂર્વ દિશા, અને ડાબી બાજુ હોય પશ્ચિમ દિશા. 4 ખૂણાઓના નામ સૌથી પહેલા તો આ ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલો ખૂણો છે. ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલો ખૂણો છે, એટલે આ ખૂણાને આપણે યાદ રાખશું ઉત્તર પૂર્વ ખૂણા તરીકે. બરાબર છે? અંગ્રેજીમાં એને નોર્થ ઈસ્ટ. બરાબર? અને આ ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલા ખૂણાને આપણે શું યાદ રાખીશું? તો કે ઉત્તર પૂર્વ. આ ખૂણો દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવેલો છે, એટલે આ ખૂણાને આપણે દક્ષિણ પૂર્વ ખૂણા તરીકે ઓળખશું. આ ખૂણો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવેલો છે, એટલે આ ખૂણો થઈ ગયો આપણા માટે દક્ષિણ પશ્ચિમ. અને આ જે ખૂણો છે એ ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવેલો છે, એટલે આ ખૂણો થઈ ગયો ઉત્તર પશ્ચિમ. તો સાહેબ ગુજરાતી વાળા નામ તો આવ્યા જ નહીં. ગુજરાતી વાળા નામ પણ જોઈ લઈએ આપણે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. જો ઉત્તર પૂર્વમાં આ બે બાજુ પહેલા તો સૌથી સહેલા ખૂણા ઈશાન અને અગ્નિ. અહીંયા આવશે વાયવ્ય અને આ આવશે નૈઋત્ય. હવે આને યાદ કેમ રાખવા? તો વાયવ્ય અને નૈઋત્ય એક તો બોલવામાં જગરા, ઈશાન અને અગ્નિ એના કરતા થોડાક બોલવામાં સહેલા, એટલે જમણી બાજુ આવશે ઈશાન, અગ્નિ. એટલું યાદ રાખી લો. પછી ઈશાન કિશાન આપણે ઓપનર તરીકે આવે, એટલે ઈશાન ઉપર આવશે. બરાબર છે? ઈશાન ઉપર આવે એટલે અગ્નિ એની મેળે અહીંયા નીચેની બાજુએ, એટલે કે દક્ષિણ પૂર્વમાં આવશે ઈશાન, અગ્નિ. બરાબર છે? વાયવ્ય અને નૈઋત્ય, આ ભાઈ થોડાક એની વાહ થાય એટલે ઉપર રહી. આ ભાઈ હાર્ડવર્ક કરવામાં નહીં કરે એટલે નીચે રહેશે. બરાબર છે? ઉપર રહેશે એટલે વાહ થશે તો ઉપર રહેશે, તો એનું નામ શું થશે? તો કે વાયવ્ય. આ ભાઈ નહીં કરે હાર્ડવર્કમાં એટલે નીચે રહેશે, એનું નામ શું થશે? તો કે નૈઋત્ય. ગુજરાતીના નામ આવી રીતે એક વખત યાદ રાખી લો. ઈશાન ઓપનરમાં આવે તો ઉપર આવશે, અગ્નિ નીચે આવશે. આ એની મેળે યાદ રહી જાય. ઈશાન યાદ રહી જાય એટલે અગ્નિ એની મેળે યાદ રહી જાય. બે અઘરા નામ વાળા ડાબી બાજુ છે, બે સેલા નામ વાળા જમણી બાજુ છે. બરાબર? ડાબી બાજુમાં આ ભાઈની વાહ થાય એટલે ઉપર, આ ભાઈ હાર્ડવર્ક કરવામાં નહીં કરે એટલે નૈઋત્ય ક્યાં આવશે? તો કે નીચે. બરાબર? આ 4 દિશાઓ અને 4 ખૂણાઓના નામ મિત્રો યાદ રહી જાય એટલે આ ચેપ્ટર આપણા માટે થઈ જાય સાવ સહેલું. હવે
કરવાનું શું છે આની અંદર તો કે જો કોઈ વ્યક્તિ પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે તો આ એનું શરૂઆતનું બિંદુ થઈ ગયું અને જો એ પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે તો આ પૂર્વ તરફ જશે, ત્યાંથી એ ઉત્તર તરફ વળાંક લેશે તો આ ઉત્તર તરફ વળાંક થઈ ગયો, ત્યાંથી જો એ પશ્ચિમ તરફ વળાંક લેશે આ પશ્ચિમ તરફ વળાંક થઈ ગયો, ત્યાંથી જો એ દક્ષિણ તરફ વળાંક લેશે આ દક્ષિણ તરફ વળાંક થઈ ગયો, ત્યાંથી ફરી પાછો પૂર્વ તરફ વળાંક લેશે આ ફરી પાછો પૂર્વ તરફ વળાંક થઈ ગયો, બરાબર છે। તો દિશાઓના નામ આપણને આપી દીધેલા હોય કે ભાઈ આ વળાંક આમ લેશે, આ વળાંક આ દિશામાં લેશે, આ વળાંક આ દિશામાં લેશે, તો આપણે દિશાઓના નામ યાદ હોય કે ભાઈ આ બાજુ પૂર્વ આવે, આ બાજુ પશ્ચિમ આવે, ઉત્તર આવે ને દક્ષિણ આવે તો હજુ વાંધો નથી, પણ જમણી ને ડાબી બાજુ કે તો આપણાથી ભૂલ પડવાના ચાન્સીસ બહુ જ છે। તો પેલા તો જમણી ને ડાબી બાજુ કે તો સૌથી પહેલા તો આપણને કોઈ એક દિશા આપી દેશે કે શરૂઆત એમણે કઈ દિશામાં કરેલી છે તો કે શરૂઆત જો અહીં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી ઉત્તર દિશામાં કરતો હોય, બરાબર છે, કોઈ વ્યક્તિ અહીંયાથી ઉત્તર દિશામાં જતો હોય તો આમ જતો હશે, બરાબર, ત્યાંથી જો જમણી બાજુ વળાંક લે ત્યાંથી જમણી બાજુ વળાંક લે એટલે આમ બાજુ વળાંક લે, એક ચિત્ર મગજમાં એક ઇમેજ મગજમાં આવવી જોઈએ કે આમ વ્યક્તિ જતો હોય તો એની જમણી બાજુ કઈ બાજુ થાય આ બાજુ। હવે પ્રોબ્લેમ થશે, જોજો આમ જતા જતા ફરી પાછો જમણી બાજુ વળાંક લેશે એટલે ઉપર જશે કે નીચે આવશે, આમ જતા જતા ફરી પાછો જમણી બાજુ વળાંક લે તો કઈ બાજુ આવે દક્ષિણમાં। હવે ડાબા જમણામાં ખાસ ભૂલ પડવાના ચાન્સ છે મિત્રો, જો આમ કોઈ વ્યક્તિ આવતો હોય અહીંથી આમ કોઈ વ્યક્તિ ચાલીને આવતો હોય અને ડાબી બાજુ વળાંક લે તો પૂર્વ તરફ જશે અને જમણી બાજુ વળાંક લે તો આ બાજુ આવશે। પૂર્વ પશ્ચિમ ના યાદ રાખો તો પણ કોઈ એક ઇમેજ મગજમાં યાદ રાખો, એક ઇમેજ બનાવો કે અહીંયાથી કોઈ વ્યક્તિ નીચે આવતો હોય તો એને ડાબી બાજુ કઈ થશે પેલી સાઈડ અને જમણી બાજુ એની કઈ થશે પેલી સાઈડ। ઉલટું તમે ગોખવા કરતા આમ તમે યાદ રાખો કે ઉપર જાય તો જમણો પૂર્વ બાજુ ને આ બાજુ પશ્ચિમ, પછી નીચે આવતો હોય તો એનાથી ઉલટું યાદ રાખવા કરતા એક મગજમાં ઇમેજ બનાવો। ઇમેજ જો ચાલતી હશે, કોઈ વ્યક્તિ અહીંથી ચાલીને આવતો હશે એની લેફ્ટ સાઈડ કઈ થાય પેલી બાજુ અને રાઈટ સાઈડ કઈ થશે આ બાજુ। જો લેફ્ટ સાઈડ વળાંક કરવાનું કે ડાબી બાજુ કે તો આ બાજુ વળતા વળતા જતા જતા ફરી પાછું આપણને જમણી બાજુ વળાંક લેવાનો કે તો ક્યાં આવશું આપણે નીચે। એક વખત ફરી પાછું જોઈ લઈએ કે કોઈ વ્યક્તિ કોઈ એક ચોક્કસ બિંદુથી પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે, જો પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે તો આમ જતો હશે, ત્યાંથી જો એ જમણી બાજુ વળાંક લેશે, જમણી બાજુ વળાંક લે તો કાંઈ નો કે ને તો જમણી બાજુ વળાંક એટલે સીધો 90 અંશનો વળાંક। પછી આવું ન કરતા કે જો આમ જતો હોય તો જમણી બાજુ એટલે આ જમણી બાજુ કહેવાય અને આમ જતો જમણી બાજુ આ જમણી બાજુ કહેવાય નહીં, કઈ ન કે તો જમણી બાજુ એટલે 90 અંશના ખૂણે એને વળાંક લેવાનો છે, બરાબર। પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે, જમણી બાજુ વળાંક લે, આમ નીચે બાજુ આવતો હોય અને આપણને ડાબી બાજુ વળાંક લેવાનું કહે તો નીચે આવતા આવતા આનો ડાબી બાજુનો વળાંક કયો થયો તો કે આ થયો। જો મિત્રો એક વળાંક ખોટો લેવાઈ જશે, એક ટર્ન ખોટો લેવાઈ જશે તો આપણો 1.5 માર્ક ઉડી જશે સીધો। પૂછાય એક કે બે દાખલા પણ બહુ સહેલા હોય, એક વખત કન્સેપ્ચ્યુઅલી સમજી લેશો તો જરાય વાંધો નહીં આવે। નીચે આવતા આવતા ડાબી બાજુ વળાંક લેવાનો કહે તો એક ઇમેજ ઊભી કરો, અહીંયાથી કોઈ માણસ ચાલીને આવતો હોય તો ડાબી બાજુ પેલી સાઈડ થાય એની, જમણી બાજુ આ સાઈડ થાય। ચલો અહીંથી ડાબી બાજુ વળાંક લેવાનો કહે તો આ બાજુ, આમ જતા જતા ફરી પાછો ડાબી બાજુ વળાંક લેવાનો કહે તો આ બાજુ, ફરી પાછો ડાબી બાજુ વળાંક લેવાનો કહે તો આમ। હવે આપણને એમ કે ફરી પાછો જમણી બાજુ વળે છે, જમણી બાજુ વળે તો પાછો ઉપર જાય, ફરી પાછો જમણી બાજુ વળે તો પાછો આમ આવે, ફરી પાછો જમણી બાજુ જાય તો આ બાજુ આવે। હવે આમ આવતા આવતા ફરી પાછો ડાબી બાજુ વળે તો આમ સાઈડ જાય, ડાબી બાજુ વળ્યા પછી ફરી પાછો જમણી બાજુ વળે, આમ જતા જતા જમણી બાજુ વળે તો નીચે આવે, ફરી પાછો જમણી બાજુ વળે તો આમ આવે, આમ આવતા આવતા ફરી પાછો આપણને એમ કે હજુ એક ડાબી બાજુ વળાંક, એટલા બધા વળાંક તો ન લે પણ આ તો આપણે પ્રેક્ટિસ માટે શીખી લઈએ કે ડાબી તરફ વળે કે જમણી તરફ વળે તો આપણે ડાયાગ્રામ એને કેવી રીતે બનાવવાનો। આમ આવતા આવતા ફરી પાછો ડાબી તરફ વળાંક લે તો આમ આવશે, બરાબર છે। એનો મતલબ કે
ડાબી કે જમણી બાજુ આપણને વળાંક સૌથી પહેલી દિશા આપણને આપી દીધી હશે કે ઉત્તર તરફ ચાલવાનું શરૂ કરે છે, દક્ષિણ તરફ ચાલવાનું શરૂ કરે છે, પૂર્વ કે પશ્ચિમ તરફ ચાલવાનું શરૂ કરે, કોઈ પણ એક દિશા આપણને આપી દીધી હશે, પછી આપણને ડાબી તરફ કે જમણી તરફ વળવાનું કે તો આવો કંઈક ડાયાગ્રામ બનાવીને આપણે કેવી રીતે એના જવાબ આપવાના, કેવી રીતના પ્રશ્નો પૂછાય આપણે આગળ જોઈએ, પણ આવો ડાયાગ્રામ બનાવતા આવડી જાય મિત્રો તો કે હા બરાબર. હવે બીજો એક આની અંદર એક સાદો સીધો એવો સિમ્પલ નિયમ આપણે 10મા ધોરણના ગણિતમાં પાયથાગોરસનો પ્રમેય આવતો આપણને અત્યારે આવડતો કે નહીં અત્યારે યાદ નથી બરાબર, પણ બહુ સહેલો કન્સેપ્ટ છે, જરાય અઘરું નથી, એટલે એક વખત એને જોઈ લઈએ. પ્રમેય આખો આપણે સાબિત નથી કરવો, ચિંતા નહીં કરતા તમે બરાબર છે, જરાય ટેન્શનમાં નહીં આવી જતા કે ગણિત પાછું ક્યાં આવ્યું ને એમાંય પાછો પ્રમેય બરાબર છે. પ્રમેયની જરાય ચિંતા કરતા નહીં. એક નાનકડો એવો રૂલ છે પાયથાગોરસનો. શું છે તો કે કોઈ 90 અંશના ખૂણે એક ત્રિકોણ બનતો હોય, આ 90 અંશનો ખૂણો એટલે તો ખબર પડે ને કે એક આ સીધું હોય અને એક એક્ઝેક્ટલી આડો હોરિઝોન્ટલ લાઈન, એક વર્ટિકલ લાઈન હોય બરાબર છે. આ થઈ ગયો એનો 90 અંશનો ખૂણો. જો કોઈ 90 અંશના ખૂણે કોઈ ત્રિકોણ બનતું હોય તો એની આ લાઈનનું અંતર માપવા માટે એક સૂત્ર છે. શું તો કે જો આપણે આ ખૂણાના ત્રણેય નામ આપી દઈએ A, B અને C, આ ત્રણેય ખૂણાના આપણે નામ આપી દઈએ A, B અને C, તો જો આપણને આ A અને B વચ્ચેનું અંતર આપી દઈએ કે ભાઈ આનું અંતર કેટલું છે તો કે 4 ફૂટ છે, આ બંનેનું અંતર કેટલું છે તો કે 3 ફૂટ છે, તો A અને C વચ્ચેનું અંતર શોધો. અથવા તો આપણને કોઈ એમ કહી દે કે કોઈ એક વ્યક્તિ એક ચોક્કસ બિંદુથી દક્ષિણ દિશા તરફ ચાલવાનું શરૂ કરે, તો આપણે કેવી રીતના ડાયાગ્રામ બનાવીએ તો કે ભાઈ દક્ષિણ દિશામાં ચાલવાનું શરૂ કરે એવું કે, પછી એમ કે દક્ષિણ દિશામાં 4 મીટર ચાલ્યા પછી, આ દક્ષિણ દિશામાં 4 મીટર ચાલ્યા પછી એ ડાબી તરફ વળાંક લે છે, ડાબી તરફ વળાંક લઈ આમ આવતો હોય ને ડાબી તરફ વળાંક લઈ, અથવા એમ કે પૂર્વ તરફ વળાંક લે છે, તો પૂર્વ તરફ વળાંક લઈને 3 મીટર ચાલે છે. કેટલું ચાલે છે? 3 મીટર ચાલે છે. એટલે આના કરતા લાઈન થોડીક નાની. દક્ષિણ દિશામાં વળાંક લે છે, તરફ ચાલે છે 4 મીટર ચાલે છે, પૂર્વ તરફ વળાંક લઈને કેટલું ચાલે છે? 3 ચાલે છે. તો એનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું તો કે ટૂંકામાં ટૂંકું અંતર એનું આ થાય. તો આવો કંઈક ડાયાગ્રામ જ બન્યો જો કે દક્ષિણ દિશામાં ચાલતા ચાલતા પૂર્વ તરફ વળાંક લે તો અહીંયા 90 અંશનો ખૂણો બને, 90 ડિગ્રીનો ખૂણો બને, તો કંઈક ડાયાગ્રામ આવો બન્યો. તો A અને C વચ્ચેનું અંતર કેટલું આપણને ગોતવાનું કે તો આનું સૂત્ર AC² = AB² + BC² થાય. આમ જોઈ ને જરાય ડરી જવાની જરૂર નથી, બહુ સહેલું જ છે. આ બેયના વર્ગનો સરવાળો, આ બંનેના વર્ગનો સરવાળો બરાબર, વર્ગનો સરવાળો, બેયનો સરવાળો નહીં, આ બંનેના વર્ગનો સરવાળો આના વર્ગના સરવાળા બરાબર, આના વર્ગ બરાબર થાય, AC ના વર્ગ બરાબર થાય. આ બેયના વર્ગનો સરવાળો AC ના વર્ગ બરાબર થાય. તો 4 નો વર્ગ કેટલો તો કે 16, 3 નો વર્ગ કેટલો તો કે 9, એટલે કે AB² બરાબર 16 પ્લસ BC² બરાબર કેટલા? 9. તો આની લંબાઈ કેટલી? 25 હે નહીં, 25 તો શું? 25 તો AC નો સ્ક્વેર, પણ AC બરાબર કેટલા કે ખૂણાનું માપ કેટલું તો કે 25 નું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે એનું ખૂણાનું માપ કેટલું થાય તો કે 5. સોરી, ખૂણાનું નહીં, આ લાઈનનું માપ કેટલું થાય તો કે 5. આવું સમજાઈ જાય. હજી એક ઉદાહરણ જોઈએ તો જો આપણને 90 અંશના ખૂણે કોઈ એક ત્રિકોણ બનતો હોય આપણા ડાયાગ્રામમાં, અને આ લાઈનનું માપ 12 આપેલું છે, આ લાઈનનું માપ 9 આપેલું છે, તો આની લંબાઈ કેટલી? આવું કંઈક આપણને પૂછે તો શું કરશું આપણે? આનો વર્ગ 12 નો વર્ગ કેટલો થશે? 144. આનો વર્ગ કેટલો થશે? 81. એટલે 144 અને 81 કેટલા આવે? 225. તો આનું
આની લેન્થ 225 નહીં, 225 તો એ શું થયું, એનો સ્ક્વેર થયો. આપણે 225 નું સ્ક્વેર રૂટ એટલે કેટલું થાય તો કે 15. આવડી જાય એવું. બસ આ એક પાયથાગોરસના પ્રમેય વાળા દાખલા ઘણાય પૂછાય છે એટલે આ એક નિયમ યાદ રાખવાનો છે. હજુ એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે મિત્રો, ડિગ્રી. ડિગ્રી શું તો કે એક વર્તુળમાં, આ વર્તુળ છે એમ માની લેજો, મને એક્ઝેક્ટલી પરફેક્ટ આમ બનાવતા નથી આવડતું. એક વર્તુળમાં કુલ કેટલી ડિગ્રી હોય 360 ડિગ્રી. શું છે 360 ડિગ્રી તો કે કોઈ વ્યક્તિ, આપણે ઓલો 90 અંશનો ખૂણો કેમ બનાવતા હતા તો કે જો કોઈ કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આને શું કહેતા હતા આપણે, 90 અંશનો ખૂણો કહેતા હતા. એટલે આ બંનેની વચ્ચે કેટલું અંતર છે તો કે 90 ડિગ્રીનું અંતર છે. જો વર્તુળના એક સરખા 4 ભાગ કરો તો આ બધા ખૂણા કેટલાના હોય તો કે 90 ડિગ્રીના. બરાબર છે. એટલે વર્તુળ કુલ કેટલા ડિગ્રીનું હોય, 9 ચોકું 360 ડિગ્રીનું હોય. 9 ચોક 36, 90 ગુણ્યા 4 એટલે વર્તુળ કુલ કેટલા ડિગ્રીનું હોય તો કે 360 ડિગ્રી. જો બધા જ ખૂણા કાટકોણ ત્રિકોણે હોય તો એનો ખૂણો કેટલાનો બને 90 ડિગ્રીનો. તો આ વચ્ચેથી હજી આના કટકા કરી નાખીએ તો આ ખૂણો કેટલાનો બને તો કે 45 નો. આ પણ કેટલાનો બને તો કે 45 નો. આ ખૂણો, આના બે કટકા કરી નાખીએ તો આ ખૂણો કેટલાનો બને 45 નો. આ પણ કેટલાનો બને 45 નો. એનો મતલબ કે જો કંઈક આવું થઈ જાય તો હવે એક એક ખૂણો કેટલાનો બની જશે 45. થઈ ગયા 360. હવે આ સમજવા પાછળનો શું હેતુ છે આપણો જોઈ લો એક વખત, કે કોઈ એક વ્યક્તિ આમ ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો હોય એટલે એનું ફેસ ઉત્તર દિશા તરફ હશે ને આપણને એમ કે એ જમણી બાજુ, એ પોતાની જમણી બાજુ 90 ડિગ્રી જેટલો વળે છે. ખાલી જમણી બાજુ વળે એમ નથી કીધું, શું કીધું છે 90 ડિગ્રી જેટલો વળે છે. 90 ડિગ્રી ચાલતો નથી, 90 ડિગ્રી આમ ઊભો હોય ને આમ ખાલી આમ 90 ડિગ્રી ફરી જાય. જો એ 90 ડિગ્રી ફરી જતો હોય તો હવે એનો ફેસ કઈ દિશામાં થઈ જશે તો કે પૂર્વ દિશામાં. આટલું આવડી જાય. અહીંયાથી એમ કે કોઈ વ્યક્તિ 45 ડિગ્રી જેટલો ફરે છે. જો 90 ડિગ્રી જેટલો ફરતો હતો તો આપણે અહીંયા લાઈન કરી હતી. 45 ડિગ્રી જેટલો ફરે છે એમ કીધું હોય કે પોતાની જમણી બાજુ કેટલો ફરે છે તો કે 45 ડિગ્રી. તો હવે આ વ્યક્તિ અહીંયા જોવા મળશે. આટલું સમજાય જાય. એમ કે કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઊભો છે એટલે કે આમ ઊભો છે પૂર્વ દિશા તરફ. જો એ વ્યક્તિ 180 ડિગ્રી ફરે, હવે 180 ડિગ્રી એ જમણી બાજુ ફરે કે 180 ડિગ્રી એ ડાબી બાજુ ફરે એ જોવાનો આમ જ છે. કેમ કે 360 ડિગ્રીના એક્ઝેક્ટ અડધા કેટલા થશે 180 ડિગ્રી. 180 ડિગ્રી ફરે એટલે કે કઈ બાજુ થશે એનો સીધો વિરુદ્ધ દિશામાં, પૂર્વ દિશામાં જોતો હશે તો હવે કઈ દિશામાં થઈ જશે પશ્ચિમ દિશામાં. આ થઈ ગઈ 180 ડિગ્રી. જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભો છે અને 135 ડિગ્રી જમણી બાજુ ફરે, જોજો 135 ડિગ્રી કઈ જમણી બાજુ ફરે. જમણી બાજુ 135 ડિગ્રી ફેરવવા માટે પહેલા તો 135 ના બે કટકા કરો તો પહેલા 90 ડિગ્રી અહીં પહોંચ્યો હશે. આટલું સમજાય. હજુ કેટલો ફેરવવાનો છે ને 45 ડિગ્રી. હજુ 45 ડિગ્રી ફેરવો એટલે હવે એનો ફેસ કઈ બાજુ હોય તો કે આ બાજુ. આપણા ખૂણાઓ અને દિશાઓમાં આ હવે કયો ખૂણો થયો કહેવાય તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં આ કયો ખૂણો કહેવાય તો કે દક્ષિણ પશ્ચિમ. યાદ રાખજો પશ્ચિમ દક્ષિણ ના બોલતા, કે પશ્ચિમ ઉત્તર નહીં બોલવાનું. ઉત્તર અને દક્ષિણ નું નામ હંમેશા કેવું આવશે પહેલું. આ થઈ ગયો ઉત્તર પૂર્વ, આ થઈ ગયો દક્ષિણ પૂર્વ, આ થઈ ગયો દક્ષિણ પશ્ચિમ અને આ કેવો થઈ ગયો ઉત્તર પશ્ચિમ. બરાબર. ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ. રાઈટ. તો આ કયા ખૂણામાં, હવે કયા ખૂણા તરફ એનું મુખ કહેવાય તો કે દક્ષિણ પશ્ચિમ તરફ. હજુ એક એક્ઝામ્પલ જોઈએ કે કોઈ વ્યક્તિનું ફેસ દક્ષિણ દિશા તરફ છે. એક ઘડિયાળની દિશામાં 45 ડિગ્રી ફરે છે. ઘડિયાળની દિશામાં 45 ડિગ્રી ફરે એટલે કઈ બાજુ કહેવાય તો કે અહીં. અને ઘડિયાળથી ઉલટી દિશામાં 45 ડિગ્રી ફરે એમ કે તો કઈ બાજુ તો કે આ બાજુ.
આ ઘડિયાળથી ઉલટી દિશા થઈ ને, આમ ઉલટી દિશા, એન્ટી ક્લોકવાઇઝ. આ થઈ ગયું ક્લોકવાઇઝ, રાઈટ? ઘડિયાળની દિશામાં ફરે તો આ દિશા, ઘડિયાળથી ઉલટી દિશામાં ફરે તો આ દિશા. બસ 3-4 કન્સેપ્ટ યાદ રાખવાના છે. પાયથાગોરસનો પ્રમેય, એક ડિગ્રી વાળા દાખલા પૂછાય, અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને 4 ખૂણાના નામ યાદ રાખી લ્યો. ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ, રાઈટ? હવે આપણે દાખલા જોઈએ કે કઈ રીતના પૂછાય. આપણે જે ડાયાગ્રામ બનાવતો જવાનો અને જેમ કે એમ આપણે વળાંક લેતા જવાના. પછી શું ક્વેશ્ચન પૂછે એનો આપણે જવાબ આપતા જશું. જોઈએ મિત્રો પહેલો દાખલો. શું કીધું છે જુઓ. વિકી ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. થોડું આગળ ચાલી જમણી બાજુ વળે છે, ત્યારબાદ ડાબી બાજુ વળે છે, ત્યારબાદ ફરી ડાબી બાજુ વળે છે. હવે વિકી કઈ દિશા તરફ જઈ રહ્યો હશે? જો એને ક્યાંય આપણને અંતર આપેલું નથી, ખાલી દિશા જ આપી છે, એટલે આપણે વિકીને દોડાવવાનો છે જમણી ને ડાબી બાજુ, બરાબર છે? શરૂઆત કઈ દિશા તરફ કરે છે વિકી? તો કે ઉત્તર દિશા તરફ. હજી એકવાર દિશા ન યાદ રહેતી હોય તો આમ લખી નાખવાની, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ થઈ ગયો ઉત્તર પૂર્વ, આ થઈ ગયો દક્ષિણ પૂર્વ, આ થઈ ગયો પશ્ચિમ, સોરી દક્ષિણ પશ્ચિમ, અને આ થઈ ગયો ઉત્તર પશ્ચિમ, બરાબર? આ ખૂણાઓ ઈશાન ઓપનરમાં આવે, અગ્નિ, ઈશાન અગ્નિ ની મેળે યાદ રહી જાય. આ ભાઈની વાવા થાય એટલે વાયવ્ય. આ ભાઈ હાર્ડવર્ક કરવામાં નહીં કરે એટલે નૈઋત્ય હંમેશા નીચે રહે, બરાબર? વાયવ્ય કરતા નૈઋત્ય છેલ્લે રહેશે. ચાલો, વિકી ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે, એટલે કે જો કોઈ ચોક્કસ પોઈન્ટ પર વિકી ઊભો હોય ને ઉત્તર દિશા તરફ જાય એટલે આમ જાય. આટલું સમજાણું? પછી શું કહે છે કે થોડું આગળ ચાલીને જમણી બાજુ વળે છે. ઈ જેમ કે એમ પેલા આપણે મૂકતું જવાનું. હાલો, થોડું આગળ ચાલીને જમણી બાજુ એટલે કઈ બાજુ? આ બાજુ. ચાલો, કેટલું ડિસ્ટન્સ, કઈ દિશા, કેટલું અંતર આપણને કઈ એને કીધું નથી. જમણી બાજુ વળી ગયો, ત્યારબાદ ડાબી બાજુ વળે છે. હાલો, અહીંયાથી પાછો કઈ બાજુ? ડાબી બાજુ. ત્યારબાદ ફરી ડાબી બાજુ વળે છે. ચાલો, ત્યારબાદ ફરી આમ જતો હોય તો ડાબી બાજુ કઈ થાય? આ બાજુ. ફરી પાછો ડાબી બાજુ વળે. હવે વિકી કઈ દિશા તરફ જઈ રહ્યો હશે? એટલે આ જે દિશામાં જાય છે વિકી, એ દિશા કઈ હશે? પેલા ઉત્તર તરફ જાય, પછી જમણી બાજુ વળે, પછી ડાબી બાજુ વળે, અને ફરી પાછો ડાબી બાજુ વળે. તો પ્રશ્ન એને શું પૂછ્યો છે? હવે વિકી કઈ દિશા તરફ જઈ રહ્યો? આ દિશા કઈ દિશા કહેવાય? જોવું જોઈએ આપણા, પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો. તો આપણો આન્સર શું આવે? ડી, કે વિકી પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો હશે, બરાબર? રાહુલ સૂર્યોદય સમયે સૂર્ય તરફ મોં રાખીને ઉભો છે. હવે આવું તો તમને ન સમજાવવું પડે કે સૂર્યોદય સમયે સૂર્ય કઈ દિશામાં હોય? યસ, પૂર્વ દિશામાં. એનો મતલબ કે રાહુલ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઉભો હશે. મતલબ કે રાહુલ નો ફેસ પૂર્વ દિશા તરફ. આમ એરો કરું તો ડાયરેક્ટ યાદ આવી જાય કે આ પૂર્વ દિશા છે. ન યાદ આવે તો અહીંયા વળી પાછું એક વખત લખી લ્યો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલો, સૂર્ય તરફ એટલે કે પૂર્વ તરફ મોં રાખીને ઉભો છે. હવે તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે. હજી તો આમ ફેસ હતો, ચાલતો નથી. આમ એનો ફેસ હતો, અને હવે સીધે સીધો ડાબી બાજુ વળી ગયા એટલે આમ ડાબી બાજુ વળી ગયો, બરાબર? અને હવે કઈ બાજુ ચાલે? તો કે ઉત્તર બાજુ ચાલે. પૂર્વ તરફ તો એનો ફેસ હતો, ત્યાંથી વળી ને સીધો ડાબી બાજુ થોડું ચાલે છે. ચાલો, ડાબી બાજુ વળીને થોડું ચાલે છે. ત્યારબાદ તે 2 વાર જમણી બાજુ વળે છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? ચલો, 2 વાર જમણી બાજુ વળે. આમ ડાબી બાજુ પેલા પૂર્વ તરફ મુખ હતું, પછી ડાબી બાજુ વળ્યો. હવે કેટલી વખત 2 વાર જમણી બાજુ વળે? તો 1 વાર જમણી બાજુ. આમ જતા જતા પાછો જમણી બાજુ એનો કયો થયો? આ બાજુ. વળી પાછો જમણી બાજુ વળે. તો હવે કઈ દિશા તરફ જઈ રહ્યો છે? કઈ દિશા આવે આપણે? તો કે દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છે. મેહુલ ઉત્તર પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. જો આ સરસ છે, ઉત્તર પૂર્વ. યાદ ન રહે તો ભેગું ભેગું એક વખત લખી જ નાખવાનું તમારે. તો ઉત્તર, દક્ષિણ,
પૂર્વ અને પશ્ચિમ. આપણે તો એક જ દાખલો એમાં ગણવાનો હોય, અથવા તમે રફમાં પ્રેક્ટિસ કરતા હોય ત્યારે કોઈ પણ એક જગ્યાએ 4 દિશા અને 4 ખૂણાના નામ લખી લ્યો કે જે આખી પ્રેક્ટિસમાં તમારી સામે આવે. મારે આ બનાવવું હતું પણ પીપીટીમાં મારાથી બન્યું નહીં, એટલે અહીંયા શું આવશે? ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ. બરાબર. મેહુલ ઉત્તર પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે એટલે આમ ખૂણે ચાલવાનું શરૂ કરતો હશે. કોઈ એક ચોક્કસ બિંદુથી મેહુલ આમ જતો હશે ઉત્તર પૂર્વ તરફ. બરાબર છે. તે જમણી બાજુ વળાંક લે છે. જો આ સરસ છે. જમણી બાજુ એટલે આમ નહીં. મેં તમને કીધું કે જમણી બાજુ એને કઈ ન કીધું હોય તો 90 અંશ, 90 ડિગ્રી. આનો 90 ડિગ્રી કેટલો થાય જમણી બાજુ? તો કે આમ થાય. બરાબર છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળાંક લે છે. હવે કોઈ ઇમેજિન કરો કોઈ વ્યક્તિ આમ જતો હોય, એની ડાબી બાજુ એટલે કઈ બાજુ થઈ? પેલી સાઈડ. ત્યારબાદ તે ડાબી બાજુ વળાંક લે છે. ડાબી બાજુ એટલે આમ થાય. તો હવે મેહુલ કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો એને જે દિશામાં જવાની શરૂઆત કરી હતી એ જ દિશામાં જઈ રહ્યો હશે કે નહીં? બરાબર છે. હવે મેહુલ કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો કે ફરી પાછો ઉત્તર પૂર્વ તરફ જઈ રહ્યો હશે. વિનય ઉત્તર તરફ 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ 5 મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરી જમણી બાજુ 10 મીટર ચાલે છે. હવે તે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? વિનય ઉત્તર તરફ 10 મીટર ચાલે છે. હવે એને આપણને ડિસ્ટન્સ પણ આપી દીધું કે વિનય કોઈ એક ચોક્કસ બિંદુથી ઉત્તર તરફ 10 મીટર ચાલે છે, એટલે આ 10 મીટર થઈ ગયું. બરાબર છે. આમ અંદાજિત આપણે 10 મીટર લખી નાખ્યું. ત્યારબાદ તે જમણી બાજુ 5 મીટર ચાલે છે. હવે આમ ઉત્તર તરફ જતો હોય, જમણી બાજુ વળવું હોય તો કઈ બાજુ જાય? આ બાજુ. અને કેટલું ચાલે છે? તો કે 5 મીટર ચાલે છે. એનો મતલબ કે આના કરતા અડધું ચાલતો હશે. આમ અંદાજિત આપણે મૂકવાના. પછી આમ ન મૂકતા. જો કે વિનય ઉત્તર તરફ 10 મીટર ચાલે અને જમણી તરફ વળીને 5 મીટર ચાલે. આમ સમજાય? આટલું 10 મીટર, આટલું 5 મીટર નહીં. અંદાજિત મૂકવાનું કે આના કરતા ઓલમોસ્ટ અડધું થતું હશે. બરાબર. પછી પાછા સ્કેલ લઈને માપી નહીં ન બેસતા. આપણે ટાઈમ બચાવવાનો છે, આપણે રફ વર્ક જ કરવાનું છે. બરાબર. ત્યારબાદ તે જમણી બાજુ 5 મીટર ચાલે છે. જમણી બાજુ વળી ગયો 5 મીટર ચાલે. ત્યારબાદ તે ફરી જમણી બાજુ 10 મીટર ચાલે છે. આમ જતો હોય કોઈ વ્યક્તિ તો એનો જમણો હાથ કઈ બાજુ આવે? આ બાજુ આવે. ફરી જમણી બાજુ 10 મીટર ચાલે છે. ફરી પાછો જમણી બાજુ 10 મીટર ચાલે એટલે એક્ઝેક્ટ આની હારોહાર પાછો ઊભો થઈ જાય કે નહીં? આ જો 10 હોય તો આ પણ કેટલું થઈ જાય? 10. ફરી જમણી બાજુ 10 મીટર ચાલે તો તે હવે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? આ શરૂઆતનું બિંદુ એનું કયું હતું? આ. ત્યાંથી કઈ દિશામાં હશે ખાલી એટલું આપણને પૂછ્યું છે. કઈ દિશામાં કહેવાય અત્યારે? તો કે કઈ દિશામાં? પૂર્વ દિશામાં કહેવાય. હવે તો આવડી જાય ને. જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ, ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, પછી ઉત્તર પૂર્વ તો એની વચ્ચેની દિશા થઈ ઉત્તર પશ્ચિમ. પણ સોરી, દક્ષિણ પશ્ચિમ કે, ઉત્તર પૂર્વ કે, ઉત્તર પશ્ચિમ કે, બરાબર, કે દક્ષિણ પૂર્વ કે, આવડી જાય આપણને. ચલો, આ કઈ દિશામાં અત્યારે પહોંચ્યો છે? એની શરૂઆતના બિંદુથી કઈ દિશામાં છે? તો કે પૂર્વ દિશામાં છે. રાઈટ. જય દક્ષિણ તરફ 10 કિલોમીટર સાયકલ ચલાવે છે. એમ કહી દીધું એને કે દક્ષિણ તરફ 10 કિલોમીટર સાયકલ ચલાવે. ત્યારબાદ તે જમણી તરફ વળી ફરી 5 કિલોમીટર જાય છે. ત્યારબાદ તે ફરી જમણી તરફ વળી 10 કિલોમીટર જાય છે. ત્યારબાદ તે ડાબી તરફ વળી ફરી 5 કિલોમીટર જાય છે. હવે તે શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? જો આમ તો મગજમાં આપણે ઇમેજ બનાવીને ડાયાગ્રામ બની જ જવો જોઈએ. ન બને તો એક વખત એને રફમાં બનાવી લેવાનો. ઇમેજિન કરતા કરતા એકાદ વળાંક ખોટો લેવાઈ જાય આપણાથી તો આપણો 1.5 માર્કની નુકસાની જાય. એવું નહીં કરવાનું. જય દક્ષિણ તરફ સાયકલ ચલાવતો હોય તો જય કોઈ એક ચોક્કસ બિંદુથી ચાલુ કર્યું હોય તો દક્ષિણ તરફ સાયકલ ચલાવીને 10 કિલોમીટર જાય એટલે આ 10 કિલોમીટર થઈ ગયા. દક્ષિણ બાજુ આટલું સમજાઈ જાય. પછી એને શું કીધું છે? ત્યારબાદ તે જમણી તરફ વળી 5 કિલોમીટર જાય છે. ઇમેજ કરો જીએ કે આ બાજુ કોઈ જતો હોય અને જમણી તરફ વળાંક લે તો કઈ બાજુ આવે? પૂર્વ બાજુ ના આવે. કઈ બાજુ આવે? પશ્ચિમ બાજુ. આમ કોઈ જતો હોય અને જમણી તરફ વળાંક લે તો એનું જમણું એટલે આપણું ડાબું થાય. કેમ કે આમ ઉલટો આવે છે. પણ એવું ઉલટું નહીં યાદ રાખવાનું. પછી ઘણા એમ યાદ રાખે જો આમ ઊંધો આવતો હોય તો આપણું જમણું એનું ડાબું, તોય કઈ વાંધો નથી, જેમ તમને યાદ રહે એમ. પણ
શક્ય હોય ત્યાં સુધી ઇમેજિન કરતા જાઓ. ઇમેજિન કરો કોઈ વ્યક્તિ આવે છે, એનું જમણી તરફ કઈ બાજુ થયું? આ બાજુ. ચલો, જમણી તરફ વળીને કેટલા કિલોમીટર જાય છે? 5. ફરી કેટલો? 5 કિલોમીટર જાય. 5 કિલોમીટર જાય એટલે ફરી પાછો અહીંયાથી અહીંયા કેટલો ચાલે છે? 5 કિલો. અહીંયા આ ભાઈ પહોંચ્યા. કોઈ કહેશે આ ડિસ્ટન્સ કેટલું હોય? ડાયાગ્રામ ઉપરથી આપણને ખબર પડી જાય કે જો આ 5 હોય તો આ પણ કેટલું હશે? 5. એક્ઝેક્ટલી પરફેક્ટ આપણે દોર્યું નથી, પણ આ તમને ખબર પડી જાય કે આ 5 હશે તો આ પણ કેટલું હશે? 5. એને પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? હવે તે શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? કેટલો દૂર હોય? તો કે આ શરૂઆતના બિંદુથી કુલ કેટલો દૂર હશે? તો કે 10 કિલોમીટર દૂર હશે. શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? 10 કિલોમીટર દૂર હશે. વિજય સૂર્યાસ્ત સમયે સૂર્યની દિશામાં 7 કિલોમીટર જાય છે, અને આપણને દિશા નથી કીધી, જો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કઈ, પણ એમાં એને ક્લુ આપ્યો. શું ક્લુ આપ્યો છે? કે સૂર્યાસ્ત સમયે સૂર્ય કઈ દિશામાં હોય? તો બધાને ખબર છે કઈ દિશામાં હોય? તો કે પશ્ચિમ દિશામાં હોય. ઉગે પૂર્વમાંથી ને આથમે કઈ બાજુ? પશ્ચિમ બાજુ. તો સૂર્યાસ્ત સમયે સૂર્યોદય સમયે કહીએ તો આપણે પૂર્વ દિશા મગજમાં આવે, અને સૂર્યાસ્ત સમયે કહીએ તો પશ્ચિમ દિશા મગજમાં આવે. તો સૂર્યાસ્ત સમયે પશ્ચિમ દિશામાં કઈ બાજુ જાય છે? તો કે 7 કિલોમીટર. ચલો પેલા જોઈ લે શું કીધું છે? સૂર્યાસ્ત સમયે સૂર્યની દિશામાં 7 કિલોમીટર જાય છે. ત્યારબાદ તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર જાય છે. ત્યાર પછી છે દક્ષિણ દિશામાં ફરી 10 કિલોમીટર જાય છે. હવે તે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? સરસ મજાનો દાખલો છે મિત્રો. પાયથાગોરસના પ્રમેય આપણે આની પહેલા શીખી ગયા, એના જેવો છે, પણ આની અંદર ડિસ્ટન્સ નથી પૂછ્યું. આપણને શું પૂછ્યું છે? ખાલી દિશા પૂછી. જોઈ લો કેવી રીતે થશે. તો કે વિજય સૂર્યાસ્ત સમયે સૂર્યની દિશામાં 7 કિલોમીટર જાય છે. મતલબ કે વિજય કોઈ ચોક્કસ બિંદુથી શરૂ કરતો હશે અને સૂર્યાસ્ત સમયે જતો હોય એટલે પશ્ચિમ દિશામાં જતો હશે. બરાબર છે? ત્યારબાદ તે ઉત્તર દિશામાં, જો જમણી ડાબી આપણને નથી કીધું, ડાયરેક્ટ કઈ જ દીધું છે. શું કીધું છે? ઉત્તર દિશામાં. તો અહીંયા આમ જતા જતા ઉત્તર દિશામાં પાછો કેટલો જાય છે? તો કે 5 કિલોમીટર. હાલો, આ 5, આ 7 કરતા થોડોક નાનો કટકો. એક્ઝેક્ટ સ્કેલ લાઈન માપવાની આપણે જરૂર નથી, અંદાજિત ડાયાગ્રામ બનાવવાનો. ચલો, ઉત્તર દિશામાં 5 કિલોમીટર એટલે ભાઈ અહીંયા પહોંચી ગયો. ત્યાર પછી તે દક્ષિણ દિશામાં, એટલે આમ નીચે ઉત્તર દક્ષિણ દિશામાં ફરી 10 કિલોમીટર જાય. જો આ બાજુ 10 કિલોમીટર જતો હોય તો પેલા 5 આમાં લઈ જાય, વળી પાછો કેટલો ચાલે? 5. દક્ષિણ દિશામાં કેટલો આવ્યો છે? તો કે 10 કિલોમીટર. બરાબર? અહીંયાથી દક્ષિણ દિશા તરફ કેટલો જાય છે? 10 કિલોમીટર. હવે પ્રશ્ન શું પૂછ્યો એને? હવે તે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? શરૂઆતનું બિંદુ એનું કયું હતું? અહીંયા પહેલા રાઉન્ડ કરી જ નાખવાનો. બાકી આપણે આમાં ભૂલી જાય, આ તો નાનો ડાયાગ્રામ છે, મોટો ડાયાગ્રામ બને તો ભૂલી જાય ભાઈ ચાલુ ક્યાંથી કર્યું હતું. એટલે ચાલુ જ્યાંથી કરે ત્યાં એક સર્કલ કરી નાખવાનું, અહીંથી ભાઈએ ચાલુ કર્યું હતું. બરાબર છે? તો શરૂઆતના બિંદુથી હવે તે કઈ દિશામાં હશે? કઈ દિશા કહેવાય? આપણા પેલા ડાયાગ્રામ પ્રમાણે કઈ દિશા કહેવાય? તો કે ઉત્તર દક્ષિણ. હવે તો તમને આ યાદ રહી જાય કે પૂર્વ અને પશ્ચિમ. આ કઈ દિશા થઈ? તો કે દક્ષિણ પશ્ચિમ દિશા. જો ઉલટું ભૂલમાં ન થઈ જાય કે આ ઉત્તર પૂર્વ જવાબ જો ટીક થઈ જાય તો એ અત્યારે પહોંચેલા બિંદુથી એની શરૂઆત કઈ દિશામાં છે એમ થાય. પણ આપણને ક્વેશ્ચન એને શું પૂછ્યો છે કે શરૂઆતના બિંદુથી અત્યારે કઈ દિશામાં હશે? તો શરૂઆતના બિંદુથી અત્યારે કઈ દિશામાં હશે? તો કે દક્ષિણ પશ્ચિમ દિશામાં. તો આપણો આન્સર શું આવશે? ડી, દક્ષિણ પશ્ચિમ દિશા. નવીન એકવાર ચાલવાનું શરૂ કરી જમણી બાજુ વળી ફરી ડાબી બાજુ વળી ફરી ડાબી બાજુ વળી ફરી જમણી બાજુ વળીને ઊભો રહે છે. ત્યારે તેનું મોં પશ્ચિમ દિશા તરફ હોય તો નવીને કઈ દિશા તરફ ચાલવાની શરૂઆત કરી હશે? એકદમ ઉલટો ક્વેશ્ચન છે કે નહીં? અત્યાર સુધીના દાખલામાં આપણને કઈ દિશામાં ચાલવાનું શરૂ કરે છે આપી દેતા હતા, અને છેલ્લે ક્યાં જાય છે એ પૂછતા હતા. આમાં એને ઉલટું કર્યું છે. ચાલવાનું શરૂ કઈ દિશામાં કર્યું એ તો એને પૂછ્યું છે, અને છેલ્લે કઈ બાજુ જાય છે એ એને આપી દીધું. તો ઉલટેથી દાખલો ચાલુ ન કરે. અત્યારે એમને કોઈ પણ એક દિશામાં એને નવીનને ચાલવાનું શરૂ કરી દો, પછી તમને સરસ મજાની ટ્રીક શીખડાવું કે આવા દાખલામાં આપણે કેવી રીતે કરવાનું. ચાલો, નવીન એકવાર ચાલવાનું શરૂ કરી જમણી બાજુ વળી ફરી ડાબી બાજુ વળી. ચાલો, પેલા નવીનને આપણે ચાલવાનું શરૂ તો કરાવીએ કે નવીન અહીંયા ઊભો તો
અને એક દિશામાં કોઈ પણ મોકલી દો, કોઈ પણ એક દિશામાં મોકલી દો. આપણે આમ બાજુ મોકલી દીધો, બરાબર. ચાલવાનું શરૂ કરી જમણી બાજુ વળી, હાલો આ જમણી બાજુ વળી ગયો આમ જતો હોય તો. પછી ડાબી બાજુ વળી, આમ જતા જતા ડાબી બાજુ વળે એટલે પેલી સાઈડ. ચલો અહીંયા પહોંચ્યો નવીન. ફરી ડાબી બાજુ વળી, આમાંથી એકાદો વળાંક ભૂલાઈ ન જાય, ભૂલાઈ જાય તો આપણો ડાયાગ્રામ ખોટો બને. ચલો નવીન ચાલવાનું શરૂ કરી જમણી બાજુ વળી, ફરી ડાબી બાજુ વળી, ફરી ડાબી બાજુ વળી એટલે ફરી પાછું કેમ જશે તો કે અહીંયા ફરી જમણી બાજુ વળીને ઊભો રહે છે. હવે આમ ગયા પછી પાછો જમણી બાજુ એટલે પાછો આમ. હવે અહીંયા ઊભો રહી ગયો ભાઈ, આ એનો એન્ડ પોઈન્ટ છે. આમ જોઈને ઊભો રહી ગયો, બરાબર છે. હવે ત્યારે તેનું મોં પશ્ચિમ દિશા તરફ હોય. આ તો ખરેખર કઈ દિશા થઈ આપણે જોઈએ, કઈ દિશા થઈ હવે તો તમને આવડે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ તો કઈ દિશા થઈ, કઈ દિશા તરફ મોં છે એનું? પૂર્વ દિશા તરફ. જ્યારે ખરેખર એનું મોં કઈ દિશા તરફ હોય? પશ્ચિમ દિશા તરફ. તો હવે જો આ તો આપણે આ બાજુથી ચાલવાનું શરૂ કર્યું તો પૂર્વ દિશા તરફ થયું, ખરેખર એનું મોં કઈ બાજુ હોય છે? પશ્ચિમ દિશા તરફ. તો આનાથી એક્ઝેક્ટલી ઉલટો ડાયાગ્રામ થશે કે નવીને થોડુંક ચાલવાનું શરૂ કર્યું, બરાબર. આમ બનશે જો કે નવીન થોડુંક ચાલવાનું શરૂ કરે છે, ફરી જમણી બાજુ વળે છે. ચલો જમણી બાજુ વળી ગયો, ફરી ડાબી બાજુ વળે છે, વળી પાછો ડાબી બાજુ આવી ગયો, ફરી ડાબી બાજુ વળે છે એટલે પાછો ડાબી બાજુ આમ આવી ગયો, અને ફરી જમણી બાજુ વળીને ઊભો રહે છે, વળી પાછો ફરી જમણી બાજુ. હવે જો એને કીધું એમ થઈ ગયું તેનું મોં પશ્ચિમ દિશા તરફ એટલે પશ્ચિમ દિશા તરફ આવી ગયો. તો કે હા, જો આમ એનું પશ્ચિમ દિશા તરફ આવી જાય તો એને કઈ દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું હશે? કઈ દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું હશે? તો કે શરૂઆતમાં જ એને પશ્ચિમ દિશા તરફ જ ચાલવાની શરૂઆત કરી હશે, તો જ આટલા વળાંક પછી એ પશ્ચિમ દિશા તરફ જોવે. તમને એમ થાય કે સાહેબ આપણને ખબર કેમ પડે કે ડાયરેક્ટ આમ કરવું? આપણી પાસે તો પેન પેપર હોય ને, પેપર છે, પેપરની અંદર જો તમે આ બનાવી નાખો, તમારી પાસે જે રફ પેપર હોય છે કેલ્ક્યુલેશન માટેનું, એની અંદર તમે આ ડાયાગ્રામ બનાવી નાખો, બરાબર છે. હવે એને જે દિશા કીધી હોય ને એ દિશા તરફ ડાયાગ્રામ આપણે પત્તું ફેરવી નાખવાનું, સમજાય? આપણે આવો ડાયાગ્રામ બન્યો. આખે આખા ડાયાગ્રામ ને પશ્ચિમ દિશા તરફ જે આ જાય છે તો એને આખે આખો ફેરવીને પશ્ચિમ દિશા તરફ મોકલી દો, એની મેળે ડાયાગ્રામ ઓલો સાચો બની જશે. સમજાય છે કે નહીં? એક પેજ ની અંદર તમે દોર્યું એ પેજ ને આ જે દિશામાં જાય છે એને જે દિશામાં કીધું એ દિશામાં જ પેજને આખું ફેરવી નાખો એટલે આપણો સાચો ડાયાગ્રામ બની જશે. જો તેનું મોં પશ્ચિમ દિશાના બદલે ઉત્તર દિશા કીધું હોય તો આ જે જાય છે એને પત્તું એટલું 90 ડિગ્રીએ ફેરવવાનું કે ઉત્તર દિશા તરફ જાય તો એ આપણો સાચો ડાયાગ્રામ બની જાય. જો છેલ્લે જાય છે તેનું મોં દક્ષિણ દિશા તરફ હોય તો ડાયાગ્રામને 90 ડિગ્રીએ પાછો આમ ફેરવી નાખો પત્તું એટલે આપણો સાચો ડાયાગ્રામ મળી જાય કે એને કઈ દિશામાં ચાલવાની શરૂઆત કરી છે. સમજાય છે? તો એવી રીતના આ દાખલો બહુ ઈઝી થશે. એક વિદ્યાર્થી તેના ઘરેથી સ્કૂલે જવા માટે જમણી બાજુ વળતા પહેલા પૂર્વ તરફ 9 મીટર ચાલે છે. જો આ સરસ મજાનો દાખલો છે. આની અંદર એને કહી દીધું કે જમણી બાજુ વળતા પહેલા પૂર્વ તરફ 9 મીટર ચાલે છે, મતલબ કે પૂર્વ તરફ 9 મીટર ચાલ્યા પછી એ જમણી બાજુ વળાંક લેશે. આ તો એને પહેલા જ કહી દીધું, બરાબર. ચાલો જોઈએ કે કોઈ એક વ્યક્તિ અહીંયાથી ચાલવાની શરૂઆત કરે, જ્યાંથી ચાલવાની શરૂઆત કરે અહીંયા એક વખત આપણે સર્કલ કરી દઈશું. એક વિદ્યાર્થી તેના ઘરેથી સ્કૂલે જવા માટે જમણી બાજુ વળતા પહેલા પૂર્વ તરફ 9 મીટર ચાલે છે, એટલે કે આ 9 મીટર ચાલીને હવે જમણી બાજુ વળશે. ચાલો આ 9 મીટર ચાલશે અને હવે જમણી બાજુ વળશે. તે આ જમણી બાજુ વળી ગયો. તે ફરી જમણી બાજુ વળતા પહેલા, જો બહુ ધ્યાન રાખજો, ટ્વિસ્ટેડ છે થોડો. તે ફરી જમણી બાજુ વળતા પહેલા 2 મીટર ચાલે છે, મતલબ કે આ 9 મીટર ચાલ્યા પછી એ 2 મીટર ચાલશે. ઓકે, આ 2 મીટર આટલું ગણાય, આ 9 મીટર જો આટલું હોય તો 2 મીટર આટલું ગણાય, પ્રોપોર્શનેટલી મૂકી દેવાનું, બરાબર. 9 મીટર ચાલ્યા પછી જમણી બાજુ વળે છે, 2 મીટર ચાલે છે, ફરી જમણી બાજુ વળતા પહેલા 2 મીટર ચાલે છે, એટલે કે આ 2 મીટર ચાલ્યા પછી પણ પાછું કઈ બાજુ વળશે? જમણી બાજુ જ વળશે. તો આમ જતો હોય તો જમણી બાજુ એની કઈ થાય? તો કે આ થાય. એ બાજુ કેટલું ચાલે જોઈ નાખ. હવે તે 3 મીટર ચાલીને 10 મીટર ઉત્તર તરફ તેની સ્કૂલે પહોંચે છે. હવે તે 3 મીટર એટલે ક્યાંથી?
અહીંયાથી હવે 3 મીટર ચાલીને એટલે 9 કરતા ત્રીજા ભાગનું ઓલમોસ્ટ હશે. હવે તે 3 મીટર ચાલીને 10 મીટર ઉત્તર તરફ તેની સ્કૂલે પહોંચે છે. આમ જાય જમણી બાજુ વડે પછી જાય છે ક્યાં? ઉત્તર તરફ. અને ઉત્તર તરફ કેટલા મીટર ચાલે છે? 10 મીટર. એટલે 9 મીટર થી થોડુંક વધારે હશે એટલે આટલું હશે. અહીંયાથી ઉત્તર તરફ અહીંયા એની સ્કૂલ આવી ગઈ. આ એનું ઘર હતું. જોઈ લો, એક વખત આખો ડાયાગ્રામ પાછું સમજી લો. એક વિદ્યાર્થી તેના ઘરેથી સ્કૂલે જવા માટે જમણી બાજુ વળતા પહેલા પૂર્વ તરફ 9 મીટર ચાલે છે. ચલો, પૂર્વ તરફ તો સમજાઈ ગયું. પૂર્વ તરફ ચાલશે પછી જમણી બાજુ જ વળશે. કેમ ખબર? તો કે એને કહી દીધું જમણી બાજુ વળતા પહેલા પૂર્વ તરફ ચાલે છે, મતલબ કે ચાલ્યા પછી એ જમણી બાજુ વળશે. તે ફરી જમણી બાજુ વળતા પહેલા 2 મીટર ચાલે છે. પણ 2 મીટર ચાલે પણ કઈ બાજુ? તો કે જમણી બાજુ. એને પહેલા જ કહી દીધું. જમણી બાજુ વળીને ફરી 2 મીટર ચાલે છે. ફરી પાછો 3 મીટર ચાલે છે. કેમ કે આ 2 મીટર વખતે જ એને કહી દીધું કે ફરી પાછો જમણી બાજુ વળતા પહેલા 2 મીટર ચાલે છે. એટલે કે 2 મીટર ચાલીને પાછો એ જમણી બાજુ વળતો હશે. એટલે 3 મીટર આ બાજુ ચાલશે. 3 મીટર ચાલીને 10 મીટર ઉત્તર તરફ ચાલે છે. 10 મીટર ઉત્તર તરફ ચાલીને એની સ્કૂલે પહોંચી જાય છે. તો તેના ઘરથી સ્કૂલનું અંતર કેટલું હશે? ઘરથી સ્કૂલનું અંતર આપણને કીધું હોય તો આમ ધરાડ નહીં ફેરવવાનું. ઘરથી સ્કૂલનું અંતર એનું આ થયું. જો તો શાંતિથી જો તો આપણને કાંઈ કાટકોણ ત્રિકોણ દેખાય. દેખાય? જો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આપણે યાદ કરો શું શીખા શરૂઆતમાં? યસ, પાયથાગોરસનો પ્રમેય આવે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જો આવો કંઈક ત્રિકોણ બન્યો, કે નહીં? અને જો આવો ત્રિકોણ બનતો હોય તો આની આ બે બાજુના માપ લઈ લઈએ આપણે. તો આનું માપ ઘરથી સ્કૂલનું ડિસ્ટન્સ એનું કેટલું થાય આપણને પૂછ્યું છે. તો પહેલા તો આ ડિસ્ટન્સ કેટલું હશે? તો કે આ આખું ડિસ્ટન્સ કેટલું છે? અહીંયાથી કેટલો ચાલે છે? 10 મીટર ચાલે છે. આ તો સમજાઈ ગયું આખું. જો અહીંયાથી આ 10 મીટર ચાલતો હોય તો અહીંયાથી અહીં સુધીનું આ ડિસ્ટન્સ કેટલું હશે? કેટલું હોય? તો કે જો આખું 10 હોય એમાંથી આ 2 મીટરનો કટકો કાઢી નાખો તો આટલું ડિસ્ટન્સ કેટલું હોય? તો કે 8 હોય. આ સમજાય છે? પછી જો આ આખું ડિસ્ટન્સ 9 હોય, અહીંયાથી લઈને અહીંયા સુધીનું જો 9 હોય તો આ કટકો કેટલો હોય? 3 તો આપણને આપી દીધો. તો આ કટકો કેટલો હશે? તો કે 6. મતલબ કે આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 6. આ સમજાય છે? કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણની બે બાજુના માપ આવી ગયા. હવે આપણને આવડે કે આ બંનેના વર્ગ બરાબર આનો વર્ગ થાય. તો આનો વર્ગ કેટલો? તો કે 64. આનો વર્ગ કેટલો? તો કે 36. આ બેયના વર્ગના સરવાળા બરાબર આનો વર્ગ થાય. આ બેયના વર્ગનો સરવાળો કેટલો? પછી ab² AC² AB² + BC². એટલું બધું તમારે થિયરિટિકલી યાદ ન રાખવું હોય તો આમ ડાયરેક્ટ કરી નાખાય. આપણે તો ક્યાં અહીંયા સૂત્ર મૂકવાનું છે, બરાબર? આ 64 અને 36 નો સરવાળો કરો એટલે કેટલા થાય? 100. આનો જવાબ 100 આવે? નહીં. આ તો એનો શું થયો? વર્ગ થયો. આપણે 100 નું વર્ગમૂળ એટલે જવાબ કેટલો આવે આનો? તો કે 10. ઘરથી એના સ્કૂલનું અંતર કેટલું હશે? તો કે 10 મીટર. ચલો, આ કેવિનનું મોં ઉત્તર તરફ છે. હવે તે જમણી બાજુ વળીને 25 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળીને 25 મીટર ચાલે છે. ત્યારબાદ ફરી તે જમણી બાજુ વળીને 55 મીટર ચાલે છે. બહુ ચાલ્યો ને, રોકાતો જ નથી ને. અને છેલ્લે તે જમણી બાજુ વળીને 40 મીટર જાય છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? જો આપણને અંતર એને ક્યાંય પૂછ્યું નથી, આપણને શું પૂછ્યું છે? પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે. પણ એને જે અંતર આપ્યું છે એ અંતર પ્રમાણે આપણે એપ્રોક્સિમેટલી એટલું ડિસ્ટન્સ આપણે મૂકતા જશું. શું કીધું છે? સૌથી પહેલા એને કેવિનનું મોં ઉત્તર તરફ છે. ચલો, એટલે કેવિનનું મોં ઉત્તર તરફ એટલે આમ જોઈને ભાઈ ઉભો હશે, બરાબર છે? ચાલો, હવે તે જમણી બાજુ વળીને 25 મીટર ચાલે છે. આમ ઉત્તર તરફ નથી ચાલતો. ઉત્તર તરફ તો એને જોયું હતું. હવે એ જમણી બાજુ વળી જાય છે અને જમણી બાજુ વળીને કેટલો ચાલે છે? તો કે 25 મીટર. હવે જમણી બાજુ વળશે એટલે આમ વળી જશે. કઈ ન કીધું હોય તો મેં તમને કીધું જમણી બાજુ એટલે 90 ડિગ્રી ફરવાનું, બરાબર છે? ચલો, જમણી બાજુ વળીને કેટલો ચાલે છે? તો કે
25 મીટર ચાલે છે એટલે કેવિન આ કોક પોઈન્ટ ઉપરથી આ 25 મીટર ચાલતો હશે. આ ડિસ્ટન્સ ધારો કે કેટલું છે 25 મીટર છે. હવે આગળ ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. ચાલો આને આપણે અહીંયા ક્યાંક બનાવીએ. ચાલો કેવિન નું મોં ઉત્તર તરફ છે, તે જમણી બાજુ વળીને 25 મીટર ચાલે છે. ચલો અહીંયા કેવિન છે, ત્યાંથી 25 મીટર જમણી બાજુ જાય છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. આમ જતો હોય અને ડાબી બાજુ વળે એટલે આમ ચલો કેટલું ચાલે છે 30 મીટર એટલે આ 25 થી થોડુંક વધારે એપ્રોક્સિમેટલી સ્કેલ લઈને માપવાનું નથી આપણે, પણ આના કરતા થોડુંક આ વધારે હશે એવું આપણે માનીને ચાલીએ. ચાલો ત્યારબાદ તે જમણી બાજુ વળીને 25 મીટર ચાલે છે. ચાલો અહીંથી પાછો જમણી બાજુ એટલે આના જેટલું જ કે નહીં. ચાલો અહીંથી પાછો આ 25 મીટર ચાલે છે. ત્યારબાદ ફરી તે જમણી બાજુ વળીને 55 મીટર ચાલે છે. ચાલો જો ઇમેજિન કરો આમ કોઈ વ્યક્તિ જતો હોય અને ફરી જમણી બાજુ વળે તો કઈ બાજુ આવે તો કે પશ્ચિમ તરફ. ચલો ફરી જમણી બાજુ વળીને કેટલો ચાલે છે હવે 55 મીટર. 55 મીટર એટલે આ 30 અને હજી આ પાછું 25 જેટલું એટલે આટલું થાય એપ્રોક્સિમેટલી કે નહીં. 55 મીટર કીધું હોય તો આ 30 જેટલું તો હોય જ અને બીજું 25 જેટલું હોય આટલું. ચાલો એપ્રોક્સિમેટલી આ 55 મીટર થઈ ગયું. અને છેલ્લે તે જમણી બાજુ વળીને 40 મીટર જાય છે. ઇમેજિન કરો કોઈ વ્યક્તિ આમ જાય છે અને જમણી બાજુ વળવાનું હોય તો કઈ દિશામાં જશે હવે પશ્ચિમ દિશામાં. એટલે કે જમણી બાજુ વળીને 40 મીટર જાય તો હવે અહીંયાથી જમણી બાજુ વળીને જો 40 મીટર કોઈ વ્યક્તિ જતો હોય કેટલો જાય તો કે અહીંયા આવી જાય રાઈટ. અહીંયાથી જમણી બાજુ વળીને કેટલું ચાલે છે 40 મીટર. જો આ એટલું 25 છે આ 25 છે અહીંયા સુધી આપણે એને પહોંચાડી દઈએ તો એ 50 મીટર થઈ જાય, પણ આપણને કેટલું કીધું છે એને 40 મીટર. એપ્રોક્સિમેટલી અહીંયા સુધી આ ભાઈ ચાલતો હશે બરાબર. અને આ ડિસ્ટન્સ કેટલું હશે તો કે 40. હવે આ અત્યારે અહીંયા પહોંચી ગયો છે, એનો એન્ડ પોઈન્ટ ક્યાં આવી ગયો? આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો. આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે જોજો. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? એનું શરૂઆતનું બિંદુ કયું થયું આ, અને અત્યારે એ કઈ દિશામાં હશે તો કે આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં કઈ દિશામાં હોય હવે અત્યારે તો કે દક્ષિણ પૂર્વ દિશામાં. શું આપણો આન્સર આવે તો કે બી, દક્ષિણ પૂર્વ દિશામાં રાઈટ. શું છે જુઓ છે, સુધાકર 10 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે, ત્યાંથી તે 6 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. પેલા ઉત્તર તરફ જાય વળી પાછો દક્ષિણ તરફ આવે એટલે ઉપર જાય વળી પાછો નીચેની તરફ જાય છે, દક્ષિણ તરફ જાય છે. હવે તે 3 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે તો હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં કેટલા અંતરે હશે? બે ક્વેશ્ચન પૂછ્યા છે, બહુ સરસ છે. જુઓ સુધાકર 10 કિલોમીટર ઉત્તર તરફ જો ચાલે તો આ 10 કિલોમીટર ઉત્તર તરફ સુધાકર ચાલ્યું. ચાલો ધારો કે આ આખે આખું ડિસ્ટન્સ કેટલું છે તો કે 10 કિલોમીટર છે. અહીંયા સુધાકર પહોંચી ગયો, આ એનું શરૂઆતનું બિંદુ થઈ ગયું બરાબર. શરૂઆતના બિંદુને એક સર્કલ કરી દેવાનો એટલે આપણને ખબર પડે કે અહીંથી ભાઈ ચાલવાનું શરૂ કર્યું હતું. 10 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે, ત્યાંથી તે 6 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે, અહીંયાથી પાછો દક્ષિણ તરફ જાય છે અને કેટલું જાય છે તો કે 6 કિલોમીટર એટલે અડધાથી થોડુંક વધારે એટલે અહીંયા ક્યાંક સુધીમાં એ 6 કિલોમીટર ચાલી જતો હશે. આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું તો કે 10 અને આટલું ડિસ્ટન્સ કેટલું થયું તો કે 6. આ કટકો કેટલો થાય કોઈ કહેશે? હા કેટલો થાય? 4. દક્ષિણ દિશા તરફ ચાલીને પાછો અહીંયા સુધી પહોંચી ગયો સુધાકર. હવે ક્યાં જાય ભાઈ જુઓ છીએ તો કે હવે તે 3 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે. અહીંયા પહોંચીને પૂર્વ તરફ એટલે આમ કેટલું ચાલે છે? 3. આ 4 થી થોડુંક ઓછું, આ 4 હોય તો 3 આટલું હોય એટલે હવે અહીંયા પહોંચી ગયો ભાઈ. આ એનો એન્ડ પોઈન્ટ થઈ ગયો, આ એનો શરૂઆતનો પોઈન્ટ હતો. હવે એને શું પ્રશ્ન શું પૂછ્યો છે આપણને તો હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? પેલા તો કઈ દિશામાં હશે આ તો તમને આવડી જાય. હવે
કઈ દિશામાં હશે તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કઈ દિશામાં હશે જોઈએ તો કે ઉત્તર પૂર્વ દિશામાં હશે. બરાબર. આમ તો આપણે આના ઉપરથી સીધો આન્સર આવી જાય કે ઉત્તર પૂર્વ દિશામાં પોતાના શરૂઆતના સ્થાનથી, પણ એને પણ બીજો પણ ક્વેશ્ચન પૂછ્યો છે. શું પૂછ્યું છે? કેટલા અંતરે હશે, એટલે કે આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, આ ડિસ્ટન્સ આપણે ગોતવાનું છે. તો અહીં ધ્યાનથી જોવા જાવ તો આ 90 અંશનો ખૂણો બને છે. 90 અંશનો ખૂણો બનતો હોય તો કંઈક ટ્રાયેંગલ કંઈક આવો થયો જુઓ. બરાબર છે. આ માપ આપણી પાસે છે કેટલું છે 4. આ પણ આપણી પાસે છે કેટલું છે 3. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કેટલું થાય તો કે આનો વર્ગ અને આના વર્ગનો સરવાળો આના વર્ગના વર્ગ બરાબર થાય. તો આનો વર્ગ કેટલો થાય કે 16. આનો વર્ગ કેટલો થાય 9. આ બેયનો સરવાળો કેટલો થાય 25. તો આનો જવાબ 25 નહીં પણ 25 નું સ્ક્વેર રૂટ વર્ગમૂળ, એટલે આ ડિસ્ટન્સ કેટલું હશે તો કે 5. જો આપણો જવાબ આમે સાચો છે, ઉત્તર પૂર્વ અને 5 કિલોમીટર. બરાબર છે. હવે જો આવ્યા ડિગ્રી વાળા. આપણે શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં જ જોયા કે ડિગ્રી કેવી રીતે એક વર્તુળની અંદર કુલ ડિગ્રી કેટલા હોય તો કે 360 ડિગ્રીએ કોઈ વ્યક્તિ પાછો જે દિશા તરફ જોતો હોય ને આખો ફરીને પાછો એ જ દિશા તરફ જોવે તો કેટલું ફેર્યો કહેવાય તો કે 360 ડિગ્રી ફેર્યો કહેવાય. અને એક્ઝેક્ટલી જો કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફ જોતો હોય ને આમ ફરે, પશ્ચિમ દિશા તરફ જોતો હોય ને આમ ફરે આખો, અને હવે પૂર્વ દિશા તરફ જોવા માંડે કેટલો ફેર્યો કહેવાય તો કે 180 ડિગ્રી. કોઈ વ્યક્તિ આમ દક્ષિણ દિશા તરફ ઉત્તર દિશા તરફ જોતો હોય અને 90 ડિગ્રી ફરે, બરાબર છે, પૂર્વ દિશા તરફ જોવા માંડે તો એ કેટલો ડિગ્રી ફેર્યો હશે તો કે 90 ડિગ્રી. 180 ડિગ્રી ફરે તો ઉત્તરમાંથી શું થઈ જાય તો કે દક્ષિણ. એવી જ રીતે કોઈ વ્યક્તિ ઉત્તર દિશા તરફ જોતો હશે અને જો 45 ડિગ્રી ફરે, 45 ડિગ્રી એટલે અહીંયા 45 ડિગ્રી ફરે તો કઈ દિશા તરફ જોવે તો કે ઉત્તર પૂર્વમાં. એવી જ રીતે કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફ જોતો હોય અને 90 ને 45 135 ડિગ્રી ફરે તો પેલા 90 ડિગ્રી ફરી ગયો, વળી પાછો 135 વળી પાછો 45 ડિગ્રી ફરી ગયો, એટલે હવે કુલ કેટલો ફેર્યો કહેવાય તો કે 135. આવું આવડી જાય. બરાબર છે. હવે જોઈએ છીએ આ દાખલો કેવી રીતે છે. એક વ્યક્તિનું મોં પશ્ચિમ દિશા તરફ છે, એટલે પેલા તો આ પશ્ચિમ દિશા તરફ આ ભાઈ જોઈને ઊભો છે. હવે તે પોતાની જમણી બાજુ 90 ડિગ્રી ફરે છે. જમણી બાજુ 90 ડિગ્રી ફરે એટલે આમ ફરતો હશે, અને જમણી બાજુ 90 ડિગ્રી એક્ઝેક્ટલી ફરે એટલે હવે આમ જુએ છે, એટલે કે પશ્ચિમમાંથી હવે કઈ તરફ ફરી ગયો એ ઉત્તર તરફ ફરી ગયો. ત્યારબાદ ફરી જમણી બાજુ 180 ડિગ્રી ફરે. હવે 180 ડિગ્રી જમણી બાજુ ફરે કે ડાબી બાજુ ફરે, આમ ઉત્તર જોતો હોય તો હવે દક્ષિણ જોવા મળશે. બરાબર કે નહીં? 180 ડિગ્રી ફરે એટલે એક્ઝેક્ટલી અડધો ફરે. બરાબર છે આટલો. ચાલો, તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? આ ભાઈ હવે કઈ દિશા તરફ જોતો હશે તો કે દક્ષિણ દિશા તરફ જોતો હશે. રાઈટ. ચાલો, આના જેવો જ છે એક સરસ મજાનો. એક વ્યક્તિનું મોં દક્ષિણ દિશા તરફ છે. અત્યારે એનું મોં કઈ બાજુ છે તો કે દક્ષિણ દિશા તરફ છે. તે ઘડિયાળની દિશામાં 135 ડિગ્રી ફરે છે. બહુ મસ્ત જો. ઘડિયાળની દિશામાં એટલે ઘડિયાળ કઈ દિશામાં ફરે તો કે આમ ફરે. બરાબર છે. ઘડિયાળની દિશામાં કેટલો ફરે છે 135 ડિગ્રી ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળથી ઉલટી દિશામાં 180 ડિગ્રી ફરે છે અને છેલ્લે ઘડિયાળથી ઉલટી દિશામાં પાછો 90 ડિગ્રી ફરે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? શરૂઆત કરીએ એને જેમ કીધું છે એક વ્યક્તિનું મોં દક્ષિણ દિશા તરફ છે. ચલો, આ ભાઈ દક્ષિણ દિશા તરફ છે. ઘડિયાળની દિશામાં કેટલો ફરે છે 135 ડિગ્રી ફેરવવા માટે પહેલા એને 90 ડિગ્રી ફેરવો. ઘડિયાળની દિશામાં થયું 90 ડિગ્રી ફરી ગયો. બરાબર છે. અહીંયા જોતો તો હવે આમ જોવા માંડ્યો, દક્ષિણમાંથી સીધો પશ્ચિમ તરફ જોવા માંડ્યો, પણ હજી આપણે કેટલા ફેરવવાના છે 135 ડિગ્રી સુધી ફેરવવાનો છે. આપણે હજી કેટલો ફેરવો છે 90 ડિગ્રી ફેરવો. હજુ કેટલો ફેરવવાનો બાકી છે તો કે 45 ડિગ્રી. એટલે હવે 135 ડિગ્રી ફરી ગયા પછી આ ભાઈ આ બાજુ એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ એનું મુખ હશે. હવે શું કીધું છે એને? ત્યારબાદ તે ઘડિયાળથી ઉલટી દિશામાં 180 ડિગ્રી ફરે છે. 180 ડિગ્રી ફેરવવા માટે જો આમ જોતો હોય તો સીધે સીધું આમ જ જોવા મળે.
આમાં તો આપણે ઘડિયાળની દિશામાં કહીએ કે ઘડિયાળથી ઉલટી દિશામાં કહીએ 180 ડિગ્રી એટલે સીધે સીધું એની વિરુદ્ધ દિશા થઈ. તો હવે અહીંયા જોવે છે આ ભાઈ, અહીંયા પહોંચ્યું, બરાબર છે. ચાલો પછી શું કીધું છે, અને છેલ્લે ફરી ઘડિયાળથી ઉલટી દિશામાં એટલે આમ, બરાબર ને, ઘડિયાળથી ઉલટી દિશામાં કેટલો ફરે છે 90 ડિગ્રી. જો આમ દક્ષિણ પૂર્વમાં એ જોતો હોય, દક્ષિણ પૂર્વ તરફ એનું મોં હોય અને ઘડિયાળથી ઉલટી દિશામાં 90 ડિગ્રી ફરતો હોય તો પેલા તો આ 45 ડિગ્રી થાય અને બીજા 45 ડિગ્રી આ થાય. એટલે હવે છેલ્લે એનું મોં કઈ તરફ હશે તો કે ઉત્તર પૂર્વ તરફ. કઈ તરફ હશે તો કે ઉત્તર પૂર્વ તરફ. એને શું કીધું છે, હવે તેનું મોં કઈ દિશા તરફ હશે, કઈ દિશા તરફ હશે તો કે ઉત્તર પૂર્વ તરફ. આવડી જાય એવું. એને જેમ કીધું એમ આપણા ભાઈને ફેરવી નાખ્યા. એને કીધું કે 180 ડિગ્રી, એને પેલા કીધું 135 તો કે 135, ફરી પાછું કે 180 તો કે 180, ફરી પાછા કે 90 ડિગ્રી તો કે 90 ડિગ્રી. છેલ્લે તેનું મોં કઈ દિશામાં છે તો કે ઉત્તર પૂર્વ દિશામાં. બરાબર. એક વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે ઘડિયાળની દિશામાં 2 વખત 45 ડિગ્રી અને 180 ડિગ્રી ફરે છે. ઘડિયાળની દિશામાં 2 વખત ફરે છે. એક વખત કેટલા ડિગ્રી ફરે છે 45 ડિગ્રી, બીજી વખત 180 ડિગ્રી ફરે. ત્યારબાદ તે ઘડિયાળથી ઉલટી દિશામાં કેટલો ફરે છે 270 ડિગ્રી ફરે છે. હવે તેનું મોં કઈ દિશા તરફ હશે, કઈ વાંધો નહીં, જેમ કે એમ પેલા આપણે મૂકતા જઈએ. એક વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે એટલે એનું મોઢું કઈ બાજુ હશે તો કે આમ જોઈને ઊભો હશે. બરાબર. તે ઘડિયાળની દિશામાં 2 વખત, એક વખત કેટલો ફરે છે 45 ડિગ્રી અને બીજી વખત કેટલો ફરે છે 180 ડિગ્રી. એટલે પેલા જો એ પશ્ચિમ તરફ મોં રાખીને ઊભો હોય અને ઘડિયાળની દિશામાં 45 ડિગ્રી એટલે આટલા, બરાબર છે. 90 ડિગ્રી કહે તો આમ કાટખૂણે થાય, પણ એને 90 ડિગ્રી નથી કીધા, પણ કેટલા કીધા છે 45, એટલે એનાથી અડધા. બરાબર. આમ જોતો તો હવે આમ જુએ છે. પાછું ઘડિયાળની દિશામાં આ આવી ગયું 180 ડિગ્રી ફરે છે ઘડિયાળની દિશામાં જ, એટલે કે આમ, પણ 180 ડિગ્રી ફરે એટલે સીધો કઈ બાજુ જોવા મળશે, હવે આમ જોવા મળશે. બરાબર છે. ત્યારબાદ તે ઘડિયાળથી ઉલટી દિશામાં, ત્યારબાદ તે ઘડિયાળથી ઉલટી દિશામાં 270 ડિગ્રી ફરે છે. જો 270 ડિગ્રી કઈ બાજુ તો કે ઘડિયાળથી ઉલટી એટલે આમ. એટલે પેલા તો અહીંયા સુધી 270 ના આપણે ભાગ પાડીએ તો 80 ડિગ્રી, 180 ડિગ્રી તો પાછો આમ ફરે એટલે અહીંયા આવી જાય. હજુ એને કેટલા ડિગ્રી ફેરવવાનું બાકી રહ્યો, 270 માંથી 180 પાછો આપણે અહીંયા લઈ આવ્યા એટલે એને ફેરવી નાખ્યો. હજુ 90 ડિગ્રી ફેરવવાનો છે એટલે આમ જુએ છે ને, અને હજુ જો 90 ડિગ્રી ફરે તો 45 આ અને 45 બીજા. હવે એ કઈ દિશા તરફ જુએ છે તો કે આ દિશા તરફ. તો આ દિશા તરફનો ખૂણો કયો કહેવાય તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. કયો કહેવાય અને દક્ષિણ પશ્ચિમ ખૂણો. બરાબર છે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે તો કે દક્ષિણ પશ્ચિમ તરફ. રાઈટ. રાહુલ 3 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. આ બિંદુથી તે ફરી ડાબી તરફ વળીને 3 કિલોમીટર જાય છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે, જેમ કે એમ આપણે મૂકતા જાય. એમાં તો કઈ ડિગ્રી નથી, બહુ સહેલો દાખલો થઈ ગયો. રાહુલ કઈ તરફ જાય છે, પેલા તો ઉત્તર તરફ જાય છે. ચલો, રાહુલ 3 કિલોમીટર કેટલો કઈ તરફ જાય છે તો કે ઉત્તર. રાહુલે ધારો કે અહીંયાથી ચાલવાનું શરૂ કર્યું હશે, ઉત્તર તરફ જતો હશે એટલે આ 3 કિલોમીટર આપણે ઉત્તર તરફ એને મોકલી દીધો. બરાબર છે. આમ જતા જતા તે ડાબી બાજુ વળે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને કેટલો ચાલે છે 2 કિલોમીટર ચાલે છે. આમ જતા જતા ડાબી બાજુ વળે અને 2 કિલોમીટર ચાલે એટલે 3 કરતા થોડુંક નાનું, એક્ઝેક્ટલી એના જેટલું નહીં પણ એનાથી થોડુંક નાનું. આમ જતા જતા ડાબી બાજુ વળે છે. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. આમ જતા જતા પાછો ડાબી બાજુ વળે એટલે આમ ઇમેજિન કરો તમે, આમ જતા જતા ડાબી બાજુ વળે તો કઈ બાજુ આવે દક્ષિણ દિશા તરફ, અને ફરી પાછો કેટલો ચાલે છે તો કે 3 કિલોમીટર ચાલે છે. આટલું સમજાણું. એટલે ભાઈ અહીંયા પહોંચ્યો અને એક્ઝેક્ટલી સામે. બરાબર છે. હજી ચાલે છે, હજી રોકાતો નથી. જો આ બિંદુથી તે ફરી ડાબી તરફ વળીને 3 કિલોમીટર જાય છે. ઇમેજિન કરો આમ કોઈ વ્યક્તિ આવતો હોય અને ડાબી તરફ જાય તો કઈ તરફ જશે આ બાજુ. ચલો,
આ બિંદુથી તે ફરી ડાબી તરફ વળે છે, ફરી ડાબી તરફ વળીને કેટલો જાય છે તો કે 3 કિલોમીટર. આ લીટો કેટલો છે 2 કિલોમીટરનો. હવે અહીંયા જાય છે 3 કિલોમીટર, મતલબ અહીંથી થોડોક આગળ વધી જશે. આ કેટલું હશે 2, અને આ કેટલું ડિસ્ટન્સ થઈ ગયું તો કે 1. બરાબર છે, કેમ કે અહીંયાથી અહીંયા સુધી કેટલું જાય છે તો કે 3 કિલોમીટર જાય છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે. શરૂઆતના બિંદુને જો અહીંયા આપણે ગોળ કુંડાળું કરી નાખ્યું હતું. આ સર્કલ ન કર્યું હોય ને તો ક્યારેય ભૂલાઈ જાય. અહીંયા આપણે સોલ્યુશન જો મળ્યા તો સાલા ક્વેશ્ચન કહેતા પતા નહીં, ચાલુ ક્યાંથી કર્યું હતું એ જ ખબર ના પડે. એટલે આપણે અહીંયા સર્કલ કરી નાખ્યું હતું. અહીંયાથી કઈ દિશામાં હશે તો કે પોતાના શરૂઆતના બિંદુથી અત્યારે કઈ દિશામાં તો કે પૂર્વ દિશામાં હશે, અને કેટલા અંતરે હશે, કેટલા અંતરે હશે તો કે 1 કિલોમીટરના અંતરે હશે. આપણો આન્સર શું આવે તો કે પૂર્વ દિશા તરફ 1 કિલોમીટર. રાઈટ. રોહન 40 મીટર દક્ષિણ તરફ ચાલે છે અને ડાબી બાજુ વળીને ફરી 20 મીટર ચાલે છે. ત્યારબાદ ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે. રોહન 40 મીટર કઈ તરફ ચાલે છે, પેલા તો દક્ષિણ તરફ ચાલે છે. રોહન અહીંયાથી ક્યાંકથી ચાલવાની શરૂઆત કરે છે અને આપણે સર્કલ કરી દઈએ. દક્ષિણ તરફ ચાલે છે, કેટલું ચાલે છે તો કે 40. ચાલો આ આપણે લાઈનને અંદાજિત 40 મીટર એટલું આપણે ડિસ્ટન્સ આપી દીધું છે. અને ડાબી બાજુ વળીને ફરી 20 મીટર ચાલે છે. આમ જતા જતા કોઈ વ્યક્તિ ડાબી તરફ વળે તો આ બાજુ આવે, આ બાજુ કેટલું ચાલે છે 20 મીટર. આ 20 ચાલે, આ 40 ને આપણે આ બાજુ લખી નાખીએ. ચલો આ 20 એટલે આનાથી થોડુંક અડધું, બરાબર, આનાથી અંદાજિત અડધું ડિસ્ટન્સ. ત્યારબાદ ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે. આમ જતા જતા ફરી પાછું ડાબી બાજુ વળે તો ઉપર જાય. ચાલો ફરી પાછું કેટલું ચાલે છે 40 મીટર. એટલે અહીંયા પહોંચી ગયો રોહન. શું પૂછ્યું છે એને? હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે. આ થઈ ગયું એનું શરૂઆતનું બિંદુ. હવે આ કઈ દિશામાં છે, પેલા તો શરૂઆતના બિંદુથી તો કે પૂર્વ દિશામાં છે. કેટલા અંતરે હશે, કેટલું ડિસ્ટન્સ હશે તો કે આ 20 હોય તો આ પણ કેટલું હોય 20 જ હોય. તો શરૂઆતથી પોતા કઈ દિશામાં હશે તો કે પૂર્વ દિશામાં હશે, અને કેટલા અંતરે હશે તો કે 20 મીટરના અંતરે હશે. જો ડાયાગ્રામ જ સાચો બનાવવાનો છે, ડાયાગ્રામ જો ખોટો બની ગયો, એકાદો વળાંક ખોટો લેવાઈ ગયો, ડાબાને બદલે જમણો લેવાઈ ગયો, તો દાખલો ઉઠીને આપણને એમ ન કે હું ખોટો છું, આપણો 1.5 માર્ક સીધો ઉડી જ જાય. એટલે ધ્યાન રાખવાનું, ડાયાગ્રામ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. જો કમલેશ ઉત્તર પૂર્વ તરફ 10 મીટર ચાલે છે, કઈ તરફ ચાલે છે ઉત્તર પૂર્વ તરફ. જો આવા ખૂણા આવે ને જો મગજમાં ક્લિક ન થાય, ઉત્તર પૂર્વ આમ ક્યાંક આડું અવળું થઈ જતું હોય તો તમારે લખી નાખવાનું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર પૂર્વ એટલે આ ખૂણો થાય. બરાબર. ઉત્તર પૂર્વ તરફ કેટલો ચાલે છે 10 મીટર ચાલે છે. ત્યાંથી તે પૂર્વ તરફ 15 મીટર ચાલે છે. ચલો ત્યાંથી પાછો કઈ બાજુ પૂર્વ તરફ, પેલા ઉત્તર તરફ શરૂઆત કરે, પછી ત્યાંથી પાછો કેટલો ચાલે છે 15 મીટર પૂર્વ તરફ ચાલે છે. અને ત્યારબાદ તે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ, જો આવ્યું દક્ષિણ પશ્ચિમ એટલે આ બાજુ, વળાંક લઈને ફરી 10 મીટર ચાલે છે. દક્ષિણ પશ્ચિમ દિશા તરફ કેટલો ચાલે છે 10 મીટર. તો હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે. ચાલો શરૂઆતનું બિંદુ ધારો કે એનું આ છે, અહીંથી ચાલે છે. કઈ દિશામાં ચાલે છે સૌથી પહેલા તો કે ઉત્તર પૂર્વમાં ચાલે છે. ઉત્તર પૂર્વમાં એટલે આ, અને કેટલો ચાલે છે તો કે 10 મીટર ચાલે છે. ચાલો 10 મીટર ચાલી ગયો ઉત્તર પૂર્વ તરફ. ત્યાંથી તે પૂર્વ તરફ 15 મીટર ચાલે છે. એટલે કે અહીંયાથી કઈ બાજુ પૂર્વ તરફ, એટલે અહીંયા, અને કેટલો ચાલે છે તો કે 15 એટલે આના કરતા થોડુંક આ મોટું. બરાબર છે, અંદાજિત મોટું કરી દઈએ થોડુંક. હા રેડી. અને ત્યારબાદ તે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ વળાંક લઈને, દક્ષિણ પશ્ચિમ દિશા અહીંથી કઈ થઈ, અહીંયાથી દક્ષિણ પશ્ચિમ દિશા કઈ થઈ તો કે અહીંયાથી દક્ષિણ પશ્ચિમ દિશા કઈ થઈ આ બાજુ નીચે. તો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ વળાંક લઈને પાછો કેટલો ચાલે છે તો કે 10 મીટર. એટલે કે આ ડિસ્ટન્સ જેટલું હશે એટલું જ આ ડિસ્ટન્સ જો હોય તો એક્ઝેક્ટલી આ ડિસ્ટન્સ જેટલું હોય એટલું જ આ ડિસ્ટન્સ હોય. બરાબર છે. તો શું કીધું છે? હવે તે પોતાના શરૂઆતના બિંદુથી એટલે કે અહીંયાથી અહીંયા સુધીમાં કેટલું ડિસ્ટન્સ હશે, કેટલો દૂર હશે તો કે 15. બરાબર.
વ્યક્તિ બિંદુ A થી પૂર્વ તરફ 3 કિલોમીટર ચાલીને બિંદુ B સુધી પહોંચે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને ફરી 3 ગણું અંતર કાપીને બિંદુ C સુધી પહોંચે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને બિંદુ AB ના અંતરથી 5 ગણું અંતર કાપીને બિંદુ D સુધી પહોંચે છે, તો બિંદુ A અને બિંદુ D વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું હશે? બહુ મસ્ત દાખલો છે. જો આપણો ડાયાગ્રામ સાચો બની જાય તો દાખલો સહેલો છે. ચાલો પહેલા તો જેમ કે એમ આપણે ભાઈને આમ દોડાવી દેવાના. સૌથી પહેલા શું છે તો કે એક વ્યક્તિ બિંદુ A થી પૂર્વ તરફ 3 કિલોમીટર ચાલીને બિંદુ B સુધી પહોંચે છે. ચાલો અહીંયા બિંદુ કોઈ A છે, ત્યાંથી કેટલું ચાલે છે તો કે 3 કિલોમીટર ચાલીને બિંદુ B સુધી પહોંચી ગયો. ચાલો ત્યારબાદ ડાબી બાજુ વળીને ફરી 3 ગણું અંતર કાપીને બિંદુ C સુધી પહોંચે છે. જો અહીંયાથી આમ જાય છે, ડાબી બાજુ વળે એટલે આમ તો વળે સાચું, પણ ડિસ્ટન્સ કેટલું તો કે આના કરતા કેટલું તો કે 3 ગણું. 3 ગણું ડિસ્ટન્સ એટલે આટલું અંદાજિત 9, બરાબર ને? ચલો અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું હશે? 9. આના કરતા 3 ગણું. ચાલો અને બિંદુ C સુધી પહોંચે એટલે અહીંયા બિંદુ C આવી ગયો. આટલે સુધી આપણે કરી નાખ્યું, બરાબર? હવે શું કીધું છે? ત્યારબાદ ડાબી બાજુ વળીને અહીંયા આમ જતા જતા પાછો ડાબી બાજુ વળે એટલે આમ ડાબી બાજુ વળીને બિંદુ AB ના અંતરથી 5 ગણું અંતર કાપીને D સુધી પહોંચે છે. બિંદુ AB ના અંતરથી કેટલા ગણું? 5 ગણું એટલે કેટલું તો કે 15 કિલોમીટર. AB નું ડિસ્ટન્સ કેટલું છે? 3 અને એનાથી 5 ગણું એટલે કેટલું? 15. બિંદુ C થી ડાબી તરફ વળીને કેટલું ડિસ્ટન્સ કાપે છે તો કે આના કરતા 5 ગણું એટલે આ કેટલું થઈ ગયું તો કે 15 અને બિંદુ D સુધી પહોંચે. આ બિંદુ થઈ ગયો D. હવે એને પ્રશ્ન શું પૂછ્યો તો આપણો ડાયાગ્રામ એને જેમ કીધું એમ આપણે બનાવી નાખ્યું. બે પહેલા 3 કિલોમીટર, પછી આના કરતા 3 ગણું એટલે 9, પછી આના કરતા 5 ગણું એટલે 15. તો બિંદુ A અને બિંદુ D વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું હશે? એટલે કે આ સૌથી ટૂંકું અંતર કેટલું હશે તો કે બિંદુ A અને બિંદુ D વચ્ચેનું સૌથી ટૂંકું અંતર આ. તો આમ તો જોવા જાવ તો જો આ સીધે સીધું ડિસ્ટન્સ આપણને મળી જાય તો અહીંયા કાટકોણ ત્રિકોણ બની ગયો. જો બની ગયો. કાટકોણ ત્રિકોણ ગોતવાનો એમાંથી. આવા દાખલામાં કાટકોણ ત્રિકોણ જ બનતો હશે. અને કાટકોણ ત્રિકોણ કેવી રીતના સોલ્વ થાય તો કે પાયથાગોરસના પ્રમેયથી. પાયથાગોરસનો પ્રમેય એમ નામ અઘરું આપણને યાદ રાખતું હોય તો આ બે બાજુના વર્ગના સરવાળા બરાબર આનો વર્ગ થાય, બરાબર? ચાલો હવે પેલા તો આ ત્રિકોણ તો બન્યું, આ ડિસ્ટન્સ આપણે ગોતવાનું, પણ આ બાજુના માપ કેટલા? બરાબર છે? તો કે આ બાજુનું માપ અહીંયાથી આ D થી લઈને અહીંયા સુધીનું માપ કેટલું થાય તો કે કુલ માપ આ કેટલું છે આખું? 15. એમાંથી આ 3 જેટલું અહીંયા બાદ થઈ જાય. જો 3 જેટલું બાદ થાય તો આ બાજુનું માપ કેટલું હોય તો કે 12. એટલે આ ડિસ્ટન્સ કેટલું આવી ગયું તો કે 12. બરાબર છે? હવે આ ફાઇન્ડ કરવાનું છે આપણે. આ આપણે ગોતીએ તો આ તો અહીં સીધે સીધું આપણને આપેલું જ છે. જો કેટલું આપ્યું છે તો કે 9. જો આ 9 હોય તો આ કેટલું હોય? 9. આ પણ કેટલું થઈ ગયું? 9. હવે આ ગોતવાનું છે. આ ગોતવા માટે આનો વર્ગ અને આનો વર્ગ આ બેના સરવાળા બરાબર આનો વર્ગ હોય. ચાલો 12 એટલે આનો વર્ગ કેટલો થશે? 44. અહીંયા આ બાજુનો વર્ગ કેટલો થશે તો કે 81. 144 અને 81 નો સરવાળો એટલે 225. આ ભાઈ નહીં, પણ 225 નું વર્ગમૂળ એટલે આ ડિસ્ટન્સ કેટલું હશે તો કે 15. આવડી જાય. જો આની અંદરથી આપણે કાટકોણ ત્રિકોણ હોય તો બીજું કઈ આમાં કર્યું નથી. ચાલો શું આન્સર આવશે આની અંદર? ડી. હવે એક સરસ મજાનો જોઈ લો દાખલો. કુણાલ ઉત્તર તરફ 25 મીટર ચાલે છે, ત્યારબાદ તે જમણી તરફ વળીને 20 મીટર ચાલે છે, ત્યારબાદ તે જમણી તરફ ફરી વળીને 25 મીટર ચાલે છે, ત્યારબાદ ડાબી તરફ વળીને 15 મીટર ચાલે છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે છે?
ચલો કુણાલ ઉત્તર તરફ 25 મીટર ચાલે તો કુણાલ ધારો કે અહીંયા ક્યાંકથી ચાલવાનું શરૂ કરે અને ઉત્તર તરફ 25 મીટર ચાલે એટલે આ ઉત્તર તરફ 25 મીટર ગયો. ત્યારબાદ તે જમણી તરફ વળીને એટલે આમ જતા જતા જમણી તરફ કઈ થઈ આ બાજુ જમણી તરફ વળીને 20 મીટર ચાલે છે. અંદાજિત આના કરતા થોડુંક ડિસ્ટન્સ ઓછું હશે. ચલો 20 મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરી જમણી તરફ વળીને જામાં એકાદું જમણું વળતા ભૂલાઈ જાય તોય ડખો હો પાછો. ત્યારબાદ તે ફરી જમણી તરફ વળીને હવે આમ કોઈ વ્યક્તિ જતો એનો જમણો હાથ કઈ બાજુ પડે આ બાજુ. ચલો જમણી તરફ ફરી વળીને કેટલું ચાલે છે 25 મીટર એટલે અગેન ક્યાં આવી ગયો તો કે 25 મીટર અહીંયા આવી ગયો. કોઈ આવી રીતે આમ આવતું હોય અને ત્યારબાદ જો ડાબી તરફ વળે ઇમેજિન કરો અહીંયાથી કોઈ વ્યક્તિ આમ આવતું હોય ડાબી તરફ વળે તો કઈ બાજુ જાય પેલી બાજુ. ચાલો ડાબી તરફ વળીને કેટલું ચાલે છે તો કે 15 મીટર. અહીંયાથી ભાઈ આ 15 મીટર ચાલી અને છેલ્લે અહીંયા પહોંચે છે. આ એનો એન્ડ પોઈન્ટ આવી ગયો આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આવી ગયો બરાબર છે. કોઈ કહેશે આ ડિસ્ટન્સ કેટલું હશે જો આ ડિસ્ટન્સ 20 હોય તો આ પણ કેટલું હોય તો કે 20. એને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ કે હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે. આ શરૂઆતના બિંદુથી પહેલા તો પૂર્વ દિશામાં છે ઓકે હા અને કેટલા અંતરે છે તો કે 20 ને 15 કેટલા થાય તો કે 35 બરાબર એટલે પૂર્વમાં 35 આવડી જાય. બહુ સહેલા દાખલા હતા મિત્રો એકદમ બેઝિક લેવલના હતા. હવે પછીના લેક્ચરમાં આપણે સરસ મજાના આના થોડાક મસાલાવાળા દાખલા જોવાના છે બરાબર. બહુ સરસ છે ચેપ્ટર ને બહુ ઈઝી છે. એકાદ વળાંક ખોટો લેવાઈ જાય તો પ્રોબ્લેમ થાય એટલે સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો બધા દાખલાની. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા દિશાઓ અને અંતર સાથે બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.